જેમ કપડાને સ્વચ્છ કરવા માટે સાબુ અને પાણીની જરૂર પડે છે અને ફરજિયાત સ્વચ્છતા કરવી જરૂરી છે. એક દિવસ વસ્ત્ર પહેરો, બીજે દિવસે આપણે સ્વચ્છ કરી નાખીએ છીએ, સાફ કરીએ છીએ. સવારમાં ઉઠીને રોજ દાંત સાફ કરીએ છીએ, બ્રશ કરીએ છીએ. રોજ દિવસમાં 2 વખત સ્નાન કરીને આપણે શરીર સાફ કરીએ છીએ. ઘરમાં પણ રોજ સાવરણીથી વાળીએ છીએ, મોગથી પોતું કરી નાખીએ છીએ. ઘરમાં પંખા હોય તો અઠવાડિયે 15 દિવસે એને પણ સાફ કરો છો. બધું સ્વચ્છ કરીએ છીએ. 15 દિવસે, અઠવાડિયે 15 દિવસે નખ સાફ કરીએ છીએ, નખ કાપીએ છીએ. ખેડૂત હોય તો ખેડૂત સમયે સમયે નિંદામણ કરે છે. ખેતરની અંદર વાવેતર કર્યું હોય, ખાતર નાખ્યું હોય, પાણી પાવ્યું હોય, પણ આજુબાજુમાં ઉગી નીકળેલું વધારાનું જે બિનજરૂરી ઘાસ હોય એને કાપીને એને નિંદામણ ખેડૂત નિયમિત કરે છે, ત્યારે એને રિઝલ્ટ મળે છે. મુક્તો આપણે સત્સંગમાં પણ એવા જ કોઈક હેતુસર આવ્યા છીએ. સત્સંગમાં આવવાથી આપણી જીવની શુદ્ધિ થાય છે, આત્માની શુદ્ધિ થાય છે. અને સત્સંગ છે આત્માની શુદ્ધિ માટે છે. શરીરની શુદ્ધિ જેટલી જરૂરી છે, શરીરના અંગોની શુદ્ધિ જેટલી જરૂરી છે, પરંતુ શરીર જેને લઈને ચાલે છે, આંખ ચાલે છે એ અંદર આત્મા છે એટલે ચાલે છે. કાન સાંભળે છે, આત્મા છે એટલે સાંભળે છે. હાથ પગ ચાલે છે એ અંદર રહેલો જીવાત્મા છે એટલે ચાલે છે. જો અંદરથી શરીરમાંથી આત્મા ચાલ્યો જાય તો જેમ બહુ મોટી ફિગર હોય પરંતુ 10 મીંડા હોય ને આગળથી એકડો ચાલ્યો જાય અને જેમ શૂન્ય થઈ જાય, જાનમાંથી વરરાજા હેઠા ઉતરી જાય તો એ જાન ન કહેવાય, ટોળું કહેવાય. એમાં શરીરમાંથી આત્મા ચાલ્યો જાય તો એ જ શરીરના સર્વે અંગો નિષ્ક્રિય બની જાય છે. આત્મા એ શરીરનો રાજા કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાને મધ્યના 12મા વચનામૃતમાં આત્માને શરીરનો રાજા કીધો છે કે જીવ છે શરીરનો રાજા છે, એને લઈને આ બધી પ્રજા છે. ઇન્દ્રિયો, અંતકરણ છે એ પ્રજા છે. જ્યારે શરીરમાં આત્મા જીવ છે એનો રાજા છે. આપણે બધું સાફ કરીએ છીએ, શરીરના તમામ અંગો સાફ કરીએ છીએ, પરંતુ જીવાત્માને સાફ કરવો પણ એથી વિશેષ જરૂરી છે. અને જીવાત્માની સ્વચ્છતા એટલે જ સત્સંગ. આ સત્સંગ, સંતો, એનો સમાગમ શા માટે જરૂરી છે? જીવ ચોખ્ખો રહે, સ્વચ્છ રહે. એની ઉપર પણ ઘણી ગંદકી લાગેલી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ, મત્સર, આ જીવ ઉપર લાગેલી ગંદકી છે. સ્વભાવો, પ્રકૃતિઓ એ જીવાત્માની ગંદકી છે. અને એ ગંદકીને સાફ કરવાનું કોઈ કામ કરતું હોય તો એ સંતો કરે છે. સંતોનું કર્તવ્ય આ છે. જેમ જમ્યા પછી ભૂખ ભાંગવી જ જોઈએ, પાણી પીધા પછી તરસ છીપવી જ જોઈએ, સ્વેટર પહેર્યું હોય તો એનાથી ઠંડી ઉડવી જ જોઈએ, એમ સત્સંગમાં આવ્યા પછી આપણામાં કોઈક અંતર પરિવર્તનો થવા જોઈએ, ફેરફારો થવા જોઈએ. એનું રિઝલ્ટ છે. કંઈક આપણામાં બદલાવ લાવીશું અને તો મહારાજ રાજી થાય, આપણી ઉપર ભગવાન રાજી થાય. નોકરી કરવા જાઓ ને જો નોકરીમાં પગાર ન મળે તો હેતુ વગરનું છે. આપણે નોકરી કર્યાનો અર્થ નથી. વેપારી ધંધો કરતો હોય ને જો નફો ન મળે તો વેપારનો કોઈ અર્થ નથી, મિનિંગલેસ છે. ખેડૂત ખેતી કરે ને જો ધાન ન મળે તો ખેતી કરવાનો અર્થ નથી.
એમ આપણે સત્સંગમાં આવીએ ને જો આપણામાં પરિવર્તન ન આવે, આપણા સ્વભાવ પ્રકૃતિ ન ટળે, આપણા દોષ ન ટળે, આપણી ગંદકી ન ટળે, ભલે થોડું થોડું પણ ટળવી જોઈએ. અને એના માટે આપણે ખટકો રાખવાનો છે. મુક્તો શ્રીફળ આવડું છે પણ એનું ફળ આવડું નથી હો, એ બહુ મોટું છે. ફળ એટલે રાજીપો, એની પાછળ કરેલી સેવાની પાછળનો જે રાજીપો છે એ બહુ મોટી ચીજ છે. શું રાજીપો થાય? આ જ ફ્રૂટ આપણે ઘરમાં જમી જઈએ અથવા આપણા સગા સંબંધીને જમાડીએ અને ભગવાનને અર્પણ કરીએ, એમાં શું તફાવત? બહુ તફાવત. તો ભગવાન જમે, ભગવાનના સંત જમે, એમના અર્થે કંઈક પણ નાની મોટી સેવા થઈ જાય તો એનું ફળ કેટલું મોટું મળી જાય. સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં એક દીનાનાથ ભટ્ટ નામના ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા, બ્રાહ્મણ હતા, પુરાણી હતા, કથાકાર હતા, બહુ વિદ્વાન હતા. દીનાનાથ ભટ્ટ શાસ્ત્રી હતા. એમણે સ્વામિનારાયણ ભગવાનની સાથે રહીને સ્વામિનારાયણ ભગવાનના પરચા, ચમત્કાર, ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ બહુ જોયો. અને જોયા પછી એમણે એક 8 શ્લોકનું એક અષ્ટક બનાવ્યું છે. સંસ્કૃતના વિદ્વાન હતા એટલે એમણે એક સંસ્કૃતમાં અષ્ટપદી 8 શ્લોકનું અષ્ટક બનાવ્યું છે. તો અદ્ભુત અષ્ટક છે. મારે એના એક શ્લોક ઉપર આજે થોડીક વાત કહેવી છે આપને. એમણે અદ્ભુત 3જો શ્લોક બહુ સરસ લખ્યો છે કે સ્વામિનારાયણ ભગવાન કેવા છે એનું વર્ણન 8 શ્લોકમાં કર્યું છે. પણ 3જા શ્લોકની અંદર દીનાનાથ ભટ્ટે બહુ અદ્ભુત વર્ણન કર્યું છે સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપનું. શ્લોક જરા બોલું છું, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ. અદ્ભુત શબ્દો છે, આપણે એનું ગુજરાતી સમજીએ છીએ. હમણે શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ. અણુમપ્યતુલં હિ મન્યતે. અણુમપ્યતુલં હિ મન્યતે. સહજાનંદ ગુરું ભજે સદા. સહજાનંદ ગુરું ભજે સદા. અષ્ટક છે, એનો 3જો શ્લોક છે. એને સમજીએ આપણે જરા. દીનાનાથ ભટ્ટ કહે છે કે મેં ભગવાન સ્વામિનારાયણની જોડે હું વર્ષો રહ્યો અને સ્વામિનારાયણ ભગવાનનો મેં પ્રતાપ, એમના સંતોનો પ્રતાપ મેં નજરે નિહાળ્યો છે. સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા, એમણે શું કર્યું? તો શરણાગત પાપ પર્વતમ. ભગવાન સ્વામિનારાયણના શરણે જે આવ્યો, શરણાગત થયો, એમનો આશ્રિત થયો અને ગમે તેવા પાપના પર્વત જેવો હોય. શું કહે છે? ગમે તેવો પાપના પર્વત જેવો હોય. શરણાગત પાપ પર્વતમ. પાપના પર્વત જેવો હોય. પર્વત બોલો, પાપનો ઢગલો નથી કીધો, પાપનો પર્વત જેવો હોય તો પણ. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ. ભગવાન કોઈ દિવસ એના પાપને જોતા નથી. જો એના પાપ સામું જોવા બેસે તો કોઈ જીવ ભગવાન સુધી પહોંચી શકે જ નહીં. મુક્તો આપણે બધાય અહીંયા બેસી જ ના શકીએ. તાકાત જ નથી આપણે ભગવાનના દરબારમાં, ભગવાનની સભામાં બેસી શકીએ. પણ ભગવાને કેવળ કૃપા કરી છે, એ આપણી ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવે છે, હશે હશે કરે છે. બાપડાને બિચારા કર્યા છે, આપણને પોતાના કર્યા છે, એટલે ભગવાન આપણને દયા કરીને એમની સભામાં બેસવા દે છે. બાકી ભગવાન જો આપણા કર્મ સામો જોવા જાય, કારણ કે આપણે ભલે બહારથી રૂડા રૂપાળા દેખાતા હોઈએ પરંતુ અંદર કેવા છીએ એ તો કોઈ નથી જાણતું, એ જાણે છે.
આપણે મહી કેવા છીએ એની ભલે બીજાને કોઈને ખબર નથી, પરંતુ એ જાણે છે. હા, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકી આગે ક્યાં છુપાઈએ, જિનકે હાથ મેં જીવન દોરી. ભગવાનથી શું છુપાવાય પહેલા? એ બધું આપણું જાણે છે ને છતાંય બધું જતું કરીને આ લોકનો માણસ હોય ને એ આવડી ભૂલ હોય ને એને આવડી કરીને બહાર દેખાડે. અને ભગવાન આપણી આવડી મોટી ભૂલ છે તો હવે ભગવાન એને ઝીરો કરીને વર્તે છે, એ એની કરુણા છે. એટલે આપણે બેઠા છીએ ભાઈ, નહીંતર ભગવાનની જોડે મેળ ન પડે આપણો. ક્યાં મેળ પડે કહો? આ લોકનો મોટો માણસ હોય કોઈ તો એની સાથે સંબંધ જાળવી રાખવો ને બાંધવો અઘરો છે. આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન અને એમના ઘેરથી આવેલા એવા ભગવાનના દિવ્ય પુરુષ, અને એ આપણને બોલાવે, ચલાવે, આપણને હેત કરે, સામેથી પ્રીત આપે, પ્રેમ આપે. એ સમજવું કે એમની કરુણાનો કોઈ પાર નથી. અને એટલે કીર્તનમાં પ્રાર્થનામાં લખ્યું છે, હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. જરા બે હાથ જોડીને પ્રાર્થના કરો પહેલા. હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પ્રભુ, હે મહારાજ, તમારી કરુણાનો કોઈ પાર નથી અમારી ઉપર. કેટલી અનહદ અનહદ અનહદ, જેની કોઈ હદ જ નથી, એટલી અનહદ અનરાધાર કરુણા વરસાવી છે તમે અમારી ઉપર. અને એટલે તો તમે અમને મળ્યા છીએ. હે પ્રભુ, અમે તમને મળ્યા છીએ, તમે અમને મળ્યા છો. આ અમારો તમારો સંબંધ બંધાણો છે એ કેવળ કરુણાનું કારણ છે. કરુણા વગર શક્ય જ નથી, કૃપા વગર શક્ય જ નથી. અને એ પછી મફતમાં કરુણા થઈ ગઈ. આ તમારા ખિસ્સામાં 2 પેન છે પહેલાં છે ને પેન, કે જરા ઊંચી કરશો? હવે કેટલી 100 રૂપિયાની હશે? 15 રૂપિયાની એક, 5 રૂપિયાની. વાહ ભાઈ, મફત મળી છે, મફત લઈ છો, દુકાનેથી પૈસા ખર્ચ્યા હશે. એક પેને મફત નથી મળતી ભાઈ, એક પેન મફત નથી મળતી. અને આ ભગવાન મફતમાં મળી ગયા. વિચાર તો કરો પેલા. એક 5 રૂપિયાની વસ્તુ કોઈ મફત ના આપે. આ શ્રીફળ મફત નહીં મળ્યું હોય, 10, 15, 20 રૂપિયા ખર્ચ્યા હશે. મુક્તો ભગવાન મફતમાં મળી ગયા. વિચાર તો કરો, કેટલી કરુણા કહેવાની. એટલે કહ્યું, હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કોઈ કરુણાનો પાર નથી. શું અમે આપને એનું ઋણ શું ચૂકવી શકનારા? અમે શું આપણે એનો બદલો વાળી શકીએ? પહેલાં શું વાળી શકીએ? પ્રભુ શક્ય જ નથી. પરંતુ છતાંય તમારો સ્વભાવ, હે મહારાજ, તમારી અવરભાવની પ્રકૃતિ કેવી છે? શરણાગત પાપ પર્વતમ ગણિત્વા ન તદીય સદગુણમ. હે પ્રભુ, તમે કોઈના અવગુણને, દોષને, સ્વભાવને જોયા નથી. અમારામાં આટલોય સદગુણ હોય ને, કંઈક એને તમે કેવો કરી નાખ્યો. અણુમપ્ય તુલમ હે મન્યતે. હે પ્રભુ, તમારે અર્થે કોઈ ભગવાનને, ભગવાનના સંતને અર્થે અણુ જેટલું કરે. આવું એક કોઈ સફરજન લાવે, કોઈ ચીકુ લઈને મૂકે, કોઈ ફૂલ લઈને આપે તો પણ હે પ્રભુ, હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, અણુમપ્ય તુલમ હે મન્યતે. તમને કોઈ અણુ જેટલી તમારી નાનકડી સેવા કરે, કોઈ હાથ જોડે, કોઈ પગે લાગે, અને આટલું કંઈક કર્યું ને. આ બધાએ આપણે શું અહીં કર્યું? આયા, ચલો આવીને બેઠા. હા, કાંઈ કર્યું નથી, પણ આવીને બેઠા ને, બસ કર્યું ને, આટલું તો કર્યું ને, બસ. મહારાજ, તમારા અર્થે કોઈ આટલું કંઈક અણુ જેટલું કરે તો એ તમે એને મેરુતુલ્ય કરીને તમે નોંધ કરી નાખો છો. મેરુતુલ્ય, તમે એને એટલું મોટું ફળ આપી દો છો, એટલું મોટું. એટલે કહ્યું, આ નાળિયેર ભલે આવડું છે પણ એનું ફળ આવડું નથી હો. એ તો બહુ મોટું છે. શું ફળ આપે છે ભગવાન? ભગવાન પોતાના ભક્તને શું ફળ આપે છે? કરેલી સેવાનું શું ફળ મળે છે? આજે આપણે એ જોઈએ છીએ. અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા.
એ ભગવાન તમને કોઈ નાનકડી સેવા કરે એનું તમે કેટલું મોટું ફળ આપો છો. આ ભગવાનને ભગવાનના સંતની આ જ વિશિષ્ટતા છે, આ જ સામર્થ્ય છે, આ જ એમની અપાર કરુણા છે. પહેલાઓ આપણે એ કરુણાને આજે થોડી જોવી છે કે ભગવાનને ભગવાનના સંતની કરેલી સેવા એનું ફળ કેટલું મોટું હોય. સ્વામિનારાયણ ભગવાન વડતાલ પધારેલા, વડતાલ, અને વડતાલમાં મહારાજે જન્માષ્ટમીનો સમયો કરેલો. જન્માષ્ટમીનો સમયો કર્યો. મહારાજે બધાને કાગળો લખાવી નાખેલા, ગામો ગામ 3 દિવસનો ઉત્સવ છે માટે બધાય પધારજો. ગામો ગામથી ટોળે ટોળા સંઘ ભરી, સંઘ એ જમાનામાં સંઘ કહેતા, અત્યારે તમે જોજો ચાલતા સંઘ જતા હોય છે. સંઘ એટલે સમજ્યા ને, 25-50 જણા ભેગા થઈ અને નીકળે એને સંઘ કહેવાય. માસ સાથે નીકળે ને એને સંઘ કહેવાય. 1-2 જણ ઇન્ડિવિજ્યુઅલ જાય ને એને સંઘ ના કહેવાય, પણ 5, 25, 50 જણા જાય ને સંઘ નીકળ્યો છે એમ કહેવાય. અને એ જમાનામાં ટ્રાન્સપોર્ટેશન નહોતું, વ્યવસ્થા, વાહન વ્યવહાર નહોતા, લોકો ચાલતા જ જતા. વડતાલ ગામો ગામથી સંઘ ચાલતા નીકળ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના આમંત્રણને સ્વીકારીને લાભ લેવા માટે જઈ રહ્યા છે. સમયનો છેલ્લો દિવસ, 3 દિવસનો સમય હતો. વડતાલની બાજુમાં વિદ્યાનગર છે, આણંદ છે, અને આ બાજુ બોરિયાવી કરીને ગામ છે, બોરિયાવી. વડતાલ ત્યાંથી ફક્ત લગભગ 15 કિલોમીટર થાય છે. 15 કિલોમીટર એટલે 3 ગૌ. પહેલાંના જમાનામાં 5 ગૌ. પહેલાંના જમાનામાં ગાઉ બોલાતા. 1 ગાઉ એટલે લગભગ 3 કિલોમીટર થાય, 5 ગૌ થાય. બોરિયાવીથી વડતાલ લગભગ 5 ગૌ થાય, 15 કિલોમીટર થાય. બોરિયાવીના એક શેઠિયા હતા, પટેલ હતા, પરંતુ તમાકુનો બહુ મોટો વેપાર હતો. એ બાજુ તમાકુ પુષ્કળ થાય. ચરોતર દેશની અંદર, ચરોતર વિસ્તારમાં તમાકુનો પાક ઘણો, એ વખતે ઘણો હતો અને આજે ઘણો છે. અને બોરિયાવીના એક પટેલ હતા જેમનું નામ હતું ડાયાભાઈ પટેલ. શું નામ હતું? ડાયાભાઈ પટેલ. તમાકુનો બહુ મોટો વેપાર, ખેતી પણ બહુ મોટી હતી ને વેપાર પણ બહુ મોટો હતો. આખા બોરિયાવીમાંના એ પંથકની અંદર, એ ચરોતર આણંદ વિસ્તારની અંદર બહુ પ્રસિદ્ધ હતા, બહુ સુખી હતા, બહુ મોટો વેપાર હતો. એ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. એમણે વિચાર કર્યો કે મારે પણ 3 દિવસ લાભ લેવો છે. અઠવાડિયા પહેલાં સમાચાર મળેલા. એમણે વિચાર કર્યો કે મારે પણ સ્વામિનારાયણ ભગવાનની સેવાનો, દર્શનનો, સમાગમનો લાભ લેવો છે, સમયમાં જવું છે. અને એમને તો બહુ નજીક હતું. પરંતુ એ વખતે સિઝન હતી. સિઝન એટલે સમજ્યા ને, જરા એનો એ વખતનો બિઝી પીરિયડ હતો એમના માટે. વિચાર કર્યો કે 3 દિવસ જવું છે, પણ એટલા બિઝી થઈ ગયા, પહેલો દિવસ પસાર થઈ ગયો, જઈ ન શક્યા. અંતરમાં દુઃખ થયું, ખેદ થયો કે આ 3 દિવસે હું ના જઈ શક્યો, બળ્યો આ વેપાર. આ વેપારના લીધે હું નીકળી નથી શકતો. અંતરમાં બહુ ક્ષોભ થયો, દુઃખ થયું. પહેલો દિવસ જતો રહ્યો. બીજા દિવસે સવારમાં વહેલા વિચાર કર્યો. રાત્રે વિચાર કરીને સૂતા, સવારમાં તો નીકળવું જ છે. પણ સવારમાં એવી અડચણ આવી ગઈ, ના જઈ શક્યા. બીજે દિવસે પણ ના જઈ શક્યા. અંતરમાં બહુ જ વલોપાત કરે છે કે લોકો દૂર દૂરથી આવે છે, હું પડખે ગામ છે મારું, અને હું જઈ નથી શકતો. આ વેપારનું બંધન મને એવું થઈ ગયું છે કે હું નીકળી નથી શકતો. ક્ષોભ હતો, અંદર દુઃખ હતું, બહુ ભયંકર દુઃખ હતું. 3જો દિવસનું સવાર પડ્યું. આજે તો જવું જ છે એવું નક્કી કર્યું હતું, પણ એ દિવસે પાછા એવો કામ આવી ગયો, જઈ ન શક્યા. વિચાર્યું કે નહીં જવાય, આજે નહીં જવાય. અરર. અંતે વિચાર કર્યો કે લાય, હું જઈ તો નથી શક્યો, પણ મારા મહારાજ માટે કંઈક ભેટ મોકલી આપું, કંઈક સેવા કરવું, મારી ફરજ બજાવું. જો ગયો હોત તો મારે કંઈક ભગવાનને ભેટ ધરવી પડત. નથી ગયો તો હું ભેટ તો મોકલી આપું, હું કંઈક સેવા તો કરી લઉં. ગામના ઝાંપામાં આવીને સવારમાં વહેલા ઊભા રહ્યા કે કોઈ સંઘ જતો હોય તો એમની જોડે હું મારી સેવા મોકલી આપું. એક ગામનો સંઘ સવારમાં વહેલો નીકળ્યો. છેલ્લો દિવસ હતો એટલે બધા ઉતાવળે જતા હતા, કારણ કે જેટલા વહેલા પહોંચાય તો આખો દિવસ પાછો લાભ મળે. 25-50 જણનો સંઘ ચાલ્યો જાય છે. ગામના બોરિયાવી ગામના ઝાંપામાં આવીને ઊભા છે.
એમણે જોયું, ક્યાં જાઓ છો? બધા એના કપાળમાં ફર્સ્ટ ક્લાસ તિલક ચાંદલા હતા. જય સ્વામિનારાયણ કર્યા બધા એને. ભક્તો, વડતાલ જાઓ છો? હા, અમે વડતાલ જઈએ છીએ. ડાયા પટેલના કપાળમાં પણ ચાંદલો હતો. અરસપરસ એકબીજાને મળ્યા, ભેટ્યા. ભગવાનના ભક્તને દેખીને આનંદ થવો જોઈએ કે આ મારો સાચો સગો છે. હા, આનું નામ ભક્ત કહેવાય. પેલા દેહના સગા છે, આપણા કાકા, મામા, ફુવા, એ બધા છે ને દેહના સગા છે. અને ભગવાનના ભક્તો હોય ને તો એ આપણા આત્માના સગા છે ભાઈ. હે, અમે એક જગ્યાએ ગયેલા, તે અમારી હાજરીમાં અમને ઓળખાણ કરાવે એક ભાઈ. સ્વામી અમારા મામા થાય, સ્વામી અમારા કાકા થાય, સ્વામી અમારા ફુવા થાય, સ્વામી અમારા કાકાનો દીકરો થાય. 15, 20, 25 જણા બધા ઘેરાયેલા, બધાની ઓળખાણ કરાઈ. પછી છેલ્લે બધા પતી ગયા એટલે મેં પૂછ્યું કે ભાઈ તમે બધાની ઓળખાણ કરાઈ, પણ અમે તમારા શું થઈએ એ તો કહો. આ બધા તમારા કાકા થાય, મામા થાય, માસા થાય, ફુવા થાય, અમે તમારા કંઈ થઈએ કે નહીં? કે સાંઈ તમે સંતો? મેં કીધું નહીં, અમે તમારા સાચા સગા છીએ ભાઈ. અમે તમારા સગા છીએ, અમે આત્માના સગા છીએ તમારા બધાના બેઠેલા બધાના. હો, ભલે તમારા લિસ્ટમાં તમે અમારું નામ રાખ્યું ના હોય, વાત જુદી છે. હા, પણ અમે તમારા આત્માના સગા છીએ. અને સાચા સગા ભગવાનના સંતો છે. હો, સંતો છે સાચા સગા ભગવાનને, ભગવાનના સંત છે. અને એટલે કીર્તનમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે સાચા સંગાથી ભાઈ સંત છે. અરે સાચા સંગાથી ભાઈ સંત છે. જાણો જીવના જગમાય, ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય. સાચા સંત જ્યારે ભવસાગર એટલે જન્મ મરણને એમાં ડૂબકા કોઈ ખાતો હોય તો એમાંથી મદદ કરવાનું કામ કોણ કરે છે? પહેલા સંતો કરે છે. અમે કાયમ કહીએ છીએ ભાઈઓ, આ ભારતીય આપણી સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કારો છે. જ્યારે કોઈનો પણ દેહ પડે, મૃત્યુ થાય, આપણી ભાષામાં, સત્સંગની ભાષામાં ધામમાં જાય, ત્યાર પછી એને બધા વળોટાવા જાય. વળોટાવા એટલે સમજ્યા ને? એને વિદાય આપવા જાય, અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જાય. સ્ત્રીઓ છે ને, ભલે એ જે મૃત્યુ પામ્યો છે એની મા હોય, એની પત્ની હોય, એની બહેન હોય, પણ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રીઓ ગામના ઝાંપા સુધી અથવા સોસાયટીના નાકા સુધી જ જઈ શકે. એથી આગળ સ્મશાન સુધી સ્ત્રીઓ ના જાય. સાચું, હું ભૂલ ના કરતો હોય તો બરાબર છે આ વાત. પરંતુ પુરુષ વર્ગ બધો ક્યાં સુધી જાય? સ્મશાન સુધી જાય. પછી આગળ સ્મશાનમાં હળગાઈ દીધા. એ તો આવતા રહ્યા, ઘેર તળાવમાં જઈને નઈને ઘેર ભેગા થઈ ગયા. પણ આગળ કોઈ હંગાત ખરો આપણો? મુક્તો અમે તમને ઓપનલી કહીએ છીએ, ખુલ્લા દિલે કહીએ છીએ. તમને જ્યાં બધા વડોટાવા આવશે ત્યાં અમે સ્વામિનારાયણ ભગવાનને લઈને તમને લેવા આવશું. ત્યાંથી અમે તમને લેવા આવશું. તમે કહેશો કે સંતોની શું જરૂર? આ જરૂર પડશે ભાઈ. તમે કહેશો કે સ્વામી તમારી કંઈ શરત? આ એક જ શરત છે અમારી એક જ શરત છે એની સામે. ડબ્બા, ટ્રેનના ડબ્બા ગમે એટલા ખખડી ગયેલા હોય, ગમે એટલા જૂના હોય, પુરાણા હોય, હળી ગયેલા હોય, ભંગાર થઈ ગયેલા હોય, પણ છતાંય એન્જિન સાથે ડબ્બો જોડાયેલો રહે ને, બોલો, ખખડ ધજ કરતો હોય તે જ્યાં એન્જિન લઈ જાય ત્યાં ડબ્બાને પહોંચાડી દે. સાચી વાત છે પેલા. પણ શરત કેટલી? એન્જિન સાથે ડબ્બાનો આંકડો જોડાયેલો રહે તો. બોલો, જો જોડાયેલો રહે તો. જો છૂટો પડી ગયો તો પ્લેટફોર્મની બહાર ના નીકળી શકે ભાઈ. પ્લેટફોર્મની બહાર ના નીકળી શકે. સાચું? આ વાત સાચી? કેટલાય એગ્રી છો? અને જો જોડાયેલો રહે તો બોલો, એન્જિન મુંબઈ પહોંચી જાય તો ડબ્બો મુંબઈ પહોંચી જાય. ભંગાર હાલતમાં હોય તોય એન્જિન કલકત્તા પહોંચે તો ડબ્બાને કલકત્તા પહોંચાડી દે. બોલો, એન્જિન મદ્રાસ પહોંચે તો કલકત્તા એને ડબ્બાને મદ્રાસ પહોંચાડી દે. એન્જિન દિલ્હી પહોંચે તો ડબ્બાને દિલ્હી પહોંચાડી દે. ભગવાનને સંતો આપણું એન્જિન છે ભાઈ. એની સાથે જો જોડાયેલા રહીએ, એવા સાચા સંતની સાથે જોડાયેલા રહીએ તો જ્યાં ત્યાં આપણને વાસ કરાવી નાખે, આપણને પહોંચાડી દે. આ જીવની કોઈ તાકાત નથી, જેમ ડબ્બાની કોઈ તાકાત નથી કે એનામાં ગતિ આવી શકે,
પણ એ ગતિનો આધાર એન્જિન સાથે જોડાવાથી બંધાય છે. એમ ભગવાનને ભગવાનના સંતની જીવનમાં શું જરૂર છે. ઘણાને એમ થાય કે સ્વામી અમારી જોડે બધું છે, પૈસો છે, દ્રવ્ય છે, સંપત્તિ છે, અમે સુખી છીએ, દીકરા છે, દીકરીઓ છે, બધું છે, અમારે શું જરૂર છે? ઘણાને આવો પ્રશ્ન થાય. મુક્તો આ જરૂર છે. એ સંપત્તિ, એ મિલકત, એ ભાઈ બંડુ, એ સગા સંબંધી, એ કોઈ કહ્યું ને કાં તો ઘરના બાયણા સુધી, સોસાયટીના નાકા સુધી આવશે અને કાં તો સ્મશાન સુધી આવશે. આગળ પછી કોઈ જોડે નહીં આવે. અને એ વખતે ભગવાનને સંતની જરૂર પડશે કે એવા ભગવાનને સંત સાથે હેત કર્યું હોય તો આપણને ઠેઠ પહોંચાડી દેશે. ભાઈ આપણા જન્મ મરણના ફેરા ઉપર લાલ લીટો તાણી દે અને ઠેઠ ભગવાનની મૂર્તિ સુધી, ભગવાનના ધામ સુધી પહોંચાડી દે. તો આ જરૂર છે. ગામના ડાયા પટેલ, બોરિયાવી ગામના ડાયા પટેલની વાત ચાલે છે. ડાયા પટેલે પેલા ભાઈઓને પૂછ્યું, ભાઈઓ ભેટી પડ્યા, તમે વડતાલ જાઓ છો? હા, અમે વડતાલ જઈએ છીએ. આજે છેલ્લો દિવસ છે, અમારે મોડું થઈ ગયું છે, અમારે આજે એક દિવસ લાભ લેવો છે. ડાયા પટેલની આંખમાં આંસુ આવી ગયા. ભાઈઓ મારે આવવું તો 3 દિવસથી રોજ જવું કરું છું, પણ નીકળાયું નથી. મને બહુ અંતરમાં શોક છે, એનું મને દુઃખ છે, પરંતુ હજુ નથી આવી શકું. મારી પરિસ્થિતિ એવી છે. પરંતુ લ્યો, હું એક નાનકડી ભેટ આપું છું, તમે સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં જઈને ભેટ મૂકજો. બોલો શું આપવું છે? એમણે ખિસ્સામાંથી, એ જમાનામાં રોકડા રૂપિયા હતા, રાણીછાપ રૂપિયા. એ જમાનામાં નોટોનો જમાનો, કરન્સી નોટ નહોતી, કોઇન્સ હતા, સિક્કા હતા. એમણે એક રૂપિયાના 10 સિક્કા, 10 રૂપિયા એમણે કાઢીને એક પડીકું બાંધીને, કાગળના પડીકામાં બાંધી અને આપ્યા કે લ્યો, એક 10 રૂપિયાની ભેટ છે, તમે સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં મારી ભેટ મૂકજો અને કહેજો, જો પૂછે તો ચરણમાં મૂકી દેજો. એ જમાનામાં પહોંચબુકનો જમાનો નહોતો, એ જમાનામાં ટ્રસ્ટોનો કાયદો નહોતો, એ વખતે આવી બધી સુવિધાઓ નહોતી. એટલે ભગવાન આગળ જેને જે મૂકવું હોય, એ વખતે તાસ મૂક્યો હોય કે પેલી છાબડી મૂકી હોય, એમાં બધા મૂકતા. આવો એ વખતનો યુગ હતો. ભગવાનની આગળ તમે આ 10 રૂપિયા મારા ભેટ મૂકજો. જા, ભગવાન પૂછે તો કહેજો કે કોણે મૂક્યા, એમ પૂછે ને. મારે કાંઈ કહેવડાવવું નથી, ભગવાન બધું જાણે છે. મહારાજ અંતર્યામી છે, બધું જાણે છે. પણ આ 10 રૂપિયા જો પૂછે મહારાજ કે કોણે આપ્યા, તો ન છૂટકે તમે કહેજો કે બોરિયાવીના ડાયા પટેલે તમારો સેવક છે અને એ આવી શક્યા નથી, પણ એમણે આ ભેટ મોકલી છે. આટલું પૂછે તો કહેજો. મુક્તો પેલા હરિભક્તોને 10 રૂપિયા આપ્યા, વિદાય લીધી. ત્યાંથી વડતાલ પહોંચ્યા. બપોરના 11-12 વાગે પહોંચ્યા. રાત સુધી સમયો હતો. સ્વામિનારાયણ ભગવાને બધાને ખૂબ સુખિયા કર્યા. જન્માષ્ટમીનો સમયો હતો એટલે રાત્રે મોડે સુધી સત્સંગ ચાલ્યો. અને પછી સવારમાં બધા, બીજે દિવસે નોમના દિવસે સવારમાં બધા છૂટા પડતા હતા. ગામો ગામથી આવેલા મહારાજ સભા કરીને બેઠા. બધાએ ભગવાન સ્વામિનારાયણના રજા લેવા આવે. મહારાજ રજા આપો, અમે ફલાણા ગામથી આવ્યા છીએ, આટલા હરિભક્તો છીએ અમે, કોઈ કે 15 જણ છીએ, કોઈ કે 25 છીએ, કોઈ કે 35 છીએ. મહારાજ રાજી રહેજો અમારા બધાની ઉપર. ભગવાનને ભગવાનના સંતોની પાસે મુક્તો અમારી કાયમી વિનંતી છે, આદેશ છે, કોઈ દિવસ આ લોકની વસ્તુ ના માગવી, કદી ના માગવી. એ આપણે નાપાસ થઈ ગયા કહેવાય. અમને દ્રવ્ય આપો ને, દીકરો આપો ને, નોકરી આપો ને, ધંધો આપો ને. ભગવાનને સંતો એવું બધું આપવા માટે નથી આવ્યા ભાઈ. એમની પાસે જે છે ને એ માગો, તો એ ઢગલો કરી દેશે. તમે કહેજો કે સંતોની જોડે શું હોય, એ તો કશું ખિસ્સું રાખતા નથી ને કશું નથી. અમારી જોડે શું હોય? આ વાત સાચી છે, પણ અમારી જોડે જે છે ને વહેલા, એ તમારા બધાયનું ભેગું કરો ને તો અમારી જોડે છે નહીં તો ઓલે ના આવે. હવે અમારી પાસે ભગવાન છે. શું છે વહેલા? ભગવાન રૂપી સંપત્તિ છે. અને સંત ભગવાન આપે છે, એ ભગવાન પધરાવે છે. સંતો જોડે ભગવાન છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાનને બધા પૂછે, મહારાજને કે મહારાજ અમે આટલા હરિભક્તો આવ્યા છીએ, આ ગામથી આવ્યા છે. આ જે ગામનો સંઘ હતો ને, જે જતો હતો, જેને 10 રૂપિયાની ભેટ આપી હતી ને મૂકવાની, એ આખો સંઘ નીકળ્યો મહારાજને વિદાય લેવા જાય. મહારાજ રજા લઈએ, અમે 3 દિવસ આવવું હતું પણ 1 જ દિવસ આવી શક્યા છીએ, માફ કરજો. મહારાજ કે કંઈ વાંધો નહીં, આવ્યા ને અમે રાજી થયા.
હવે સંઘ નીકળી ગયો, ભૂલી ગયા. જે પેલાના જેને પૈસા આપેલા ને કીધેલું ને 10 રૂપિયા મારી ભેટ મૂકજો, હવે એ ભૂલી જ ગયા કે ઓલા 10 રૂપિયા મારા ખિસ્સામાં પડીકું પડ્યું છે. ઈરાદો નહોતો એમને પૈસા પડાઈ લેવાનો કે ખિસ્સામાં રાખવાનો, બિચારાનો ઈરાદો નહોતો, પણ ભૂલી ગયા. ભૂલકણા હશે, ભૂલી ગયા. આગળ નીકળી ગયા એટલે મહારાજે બોલાયા. મહારાજ કહે, ભગત અહીંયા આવ્યો. તમે આવતા હતા ત્યારે તમને બોરિયાવી ગામથી કોઈએ કંઈ આપ્યું હતું? અરે મહારાજ રાજી રહેજો, હું ભૂલી ગયો, પૈસા વારું થયું, તમે અંબાડ્યો, નહીંતર મારા ધર્માદાના પૈસા મારા ખિસ્સામાં રહી જાત. મહારાજ મારી ભૂલ થઈ ગઈ, દયા કરો, દયા કરો. મહારાજ કે કંઈ વાંધો નહીં, કાઢો કાઢો કાઢો, મૂકી દો અહીંયા આગળ. ખિસ્સામાંથી ઓલું પડીકું કાઢ્યું. મહારાજ કે ખોલો, ખોલીને મૂકો. પડીકું ખોલીને અંદર 10 રૂપિયાના 10 કોઈન્સ હતા, સિક્કા હતા, રાણી છાપ રૂપિયા હતા. મહારાજ આગળ પડીકું મૂક્યું. મહારાજ કે બસ, જો તમે દેવાદાર થઈ ગયા હો તો અમારા મહારાજ, તમે અમારી રક્ષા કરી લીધી. મહારાજ સારું થયું, હું ભૂલી ગયો તો બાપા, રાજી રહેજો. મહારાજ કે મને ખબર છે તમારી દાનત ખોટી નથી, તમે ભૂલી જ ગયા હતા. મહારાજ તમે રાજી થજો. મહારાજ બિચારા કગરી પડ્યા, રડી પડ્યા. મહારાજ મારી ભૂલ થઈ ગઈ. મહારાજ કે ચિંતા ના કરશો, તમારી ભૂલ માફ, જાઓ બસ, હવે જાઓ પધારો. હવે પેલા 10 રૂપિયા મૂક્યા ને મહારાજ, હવે પાછળ હરિભક્તોની પાછી લાઈન લાગી હતી. બધા ટોળા હરિભક્તો, સંઘ બધા ગામના ગામ વાઇઝ બધા આવતા હતા. બીજા ગામના હરિભક્તો આવ્યા, ત્રીજા ગામના હરિભક્તો આવ્યા, ચોથા ગામના હરિભક્તો આવ્યા. પણ સ્વામિનારાયણ ભગવાન પેલા 10 રૂપિયાની જે પેલા પડીકો પડ્યું હતું ને ખુલ્લું, એની ઉપર આમ નજર નાખીને મહારાજ હસ્યા કરે. એ 10 રૂપિયા ઉપર નજર નાખીને મહારાજ હસ્યા કરે. મંદ 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 મહારાજ હસે, મરક મરક હસ્યા કરે. મુક્તાનંદ સ્વામી સામે બેઠેલા. એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ ઊભા થઈને કે મહારાજ આમ હલાયા. મહારાજ શું ક્યારના આ 10 રૂપિયા ઉપર જોઈ રહ્યા છો ને હસો છો? મહારાજ કંઈ ખબર ન પડી, આપનો આ લીલાનું મર્મ શું છે સમજાયું નહીં. ત્યારે મહારાજ એટલું જ બોલ્યા. મહારાજ કે સ્વામી, આ બોરિયાવીના ડાયા પટેલે 10 રૂપિયાની સેવા મોકલી છે, ભલે આવી શક્યા નથી, એમને એનો બહુ શોક પણ છે, દુઃખ પણ છે, પરંતુ 10 રૂપિયા મોકલ્યા છે ને, આ ડાયા પટેલ ફાવી ગયા. કેવો મહારાજ શું બોલ્યા? આ ડાયા પટેલ ફાવી ગયા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ ફાવી ગયા એટલે શું? ચોખવટ કરો ને કંઈક. મહારાજ કે સ્વામી સાંભળો, આ ડાયા પટેલને થોડીક આર્થિક મુશ્કેલીઓ આવવાની છે, એમના ધંધામાં બહુ મોટી ખોટ જવાની છે, બહુ મુશ્કેલી આવવાની છે. અને એ વખતે અમારે આ 10 રૂપિયાના 1000 ગણા કરીને અમારે પાછા આપવાના થશે. અને એ વખતે એ સંકટમાંથી છૂટી જશે, નીકળી જશે, બહાર આવી જશે. એટલે એને 10 રૂપિયા આપ્યા ને અમારામાંથી 1000 ગણું દેવું થઈ ગયું. કે અમારે 10ના બદલામાં 10,000 કરીને પાછા આપવા પડશે. એટલે ફાવી ગયા. આ ડાયા પટેલ માટે જ ભગવાનનો આશીર્વાદ હશે ને. આપણને તો ના લાગવું પડે ને પહેલાં. જો કોઈનો ભાર ન રાખે મોરારી, વ્યાજ સહિત આપે ગિરધારી. હવે એમનું વ્યાજ કેટલા ટકા ગણાય? ગણો જોઈએ, ટકામાં ગણો જોઈએ પહેલાં. 10ના બદલામાં 10,000, આ કેટલું વ્યાજ થયું? છે કોઈ કંપની તમારા ધ્યાનમાં? છે? એટલે તમને પૂછું છું, આવું વ્યાજ આપનારી કોઈ કંપની છે તમારા ધ્યાનમાં? હા કે ના? અરે છે, આ રહી. કોણ કહે છે ના? હા, આ કંપની છે, એના સિવાય બીજી કોઈ નથી, પણ આ કંપની એવી છે. ભગવાન 10 રૂપિયાના બદલામાં એમ બોલે છે કે અમારે 10,000 આપવા પડશે. જો અણુમપ્ય તુલમ હિ મન્યતે, અણુ જેટલું ભગવાન માટે કોઈ કરે તો એને મેરુતુલ્ય કરીને સમય આવે ને ત્યાર પાછું આપે છે. તો કયું? એટલે નાળિયેર ભલે આવડું છે, એનું ફળ આવડું નથી. ભલે સફરજન ને ચીકુ આવડા છે, પણ એનું ફળ આવડું નથી. એનું રિઝલ્ટ, એનો રાજીપો, એનું પરિણામ આટલું નથી. એટલે દીનાનાથ ભટ્ટ બોલ્યા છે, અણુમપ્યતુલમ હિ મન્યતે. અણુ જેટલું કોઈ ભગવાનને અર્પણ કરે, ભગવાન મેરુતુલ્ય કરી નાખે છે. આ ભગવાનની કરુણા છે. અને આ લોકની રીત આખી જુદી છે પાછી. આ લોકમાં તમે ભય માટે, ભાંડો માટે
બહેનો માટે, ભાણિયા માટે તમે ઘણું કર્યું હોય ને, બોલો ઘણું કર્યું હોય ને, તો એ સમય આવે ત્યારે શું બોલે ખબર છે સામેવાળો? તમે શું મારા માટે કર્યું? બોલો લ્યો. એક છોકરો એના બાપા છોકરાને લઈને આવ્યા અને કે સ્વામી આને જરા સમજાવો ને. સ્વામી મેં એને પેટે પાટા બાંધીને ભણાયો, સ્વામી વેત નહોતો, મેં એને લાખો રૂપિયા ખર્ચીને ભણાયો, ગણાયો, મોટો કર્યો, અને મા બેટો મને અત્યારે હામો થાય છે. સમજ્યા? આટલું જ્યાં બોલ્યા ને ત્યાં પેલો છોકરો શું કહે છે, હવે એમાં હું નવાઈ કરી? તમે જન્મ આપ્યો તો તમારી ફરજ બધાઈ એમાં, અમે હું ને કોઈ નવાઈ કરી લ્યો. જો આ જગતની રીત આવી છો. જોજો તમે ગમે એટલું હગાવાલાનું રાખશો, ઘસાશો, પણ ટાણું આવે ને ત્યારે બોલો ખાડા જ મારશે. સાચું છે? આ સ્વાર્થનું સગું છે. આ દુનિયા આખી સ્વાર્થથી ભરેલી છે. ગમે એટલું કરો તો આટલું ના બતાવે. તમે શું કરી નાખ્યું? બોલો લ્યો, તમે શું કર્યું? અને ભગવાન આટલું કરે અને આટલું બધું કરીને આપે. લ્યો, વિચાર તો કરો. આ જગતની ને ભગવાનની રીત જુદી છે આખી. એના માટે તમે થોડુંક કરો. 10 રૂપિયા કર્યા સેવા, અને બદલામાં પ્રભુ કહે છે, ભગવાન કહે છે કે અમારે એને 10,000 કરીને આપવા પડશે. વાહ પ્રભુ વાહ! આ ભગવાનની પ્રભુની પ્રભુતાઈ છે ભાઈ. આ પ્રભુની પ્રભુતાઈ કહેવાય. હવે આ વાત તો અહીં પૂર્ણ થઈ ગઈ. મુક્તાનંદ સ્વામીએ બધું યાદ રાખ્યું છે. સ્વામીએ મુક્તાનંદ સ્વામી કહ્યું, સ્વામી આ ફાવી ગયા, ડાયા પટેલ ફાવી ગયા. હવે મહારાજ બોલ્યા હતા એ પ્રમાણે, ભગવાન તો બધું ભવિષ્યનું પણ જાણતા હોય, એટલે મહારાજે ભવિષ્યનું કહી દીધું હતું એ પ્રમાણે જ ડાયા પટેલને ધંધામાં બીજે વર્ષે ગઈ મોટી ખોટ, ત્રીજે વર્ષે ખોટ, ચોથે વર્ષે ખોટ, 3 વર્ષ સુધી ધંધામાં નુકસાન આવતું ગયું. ગામનો મોટો શેઠ કહેવાય એ જ ડાયા પટેલને પોતાના ખેતરો વેચવા પડ્યા, ઘર વેચવું પડ્યું. પરિસ્થિતિ સાવ નબળી થઈ ગઈ. માથે મોટું દેવું થઈ ગયું. માથે 5-7 હજારનું દેવું. એ જમાનામાં 5-7 હજાર એટલે બહુ મોટી રકમ હતી હો. એ જમાનામાં 10 રૂપિયા એ બહુ મોટી રકમ હતી. એવું કહેવાય છે, તમે બધા બાપ દાદા જોડે સાંભળ્યું હશે, ગયડા માણસો ઉંમર લાયક જે છે એમના દાદાઓ જોડેથી, કે એ વખતે રૂપિયો ગાડા જેવડો હતો. આવું કહેવાતું, રૂપિયો ગાડા જેવડો હતો, ગાડાના પૈડા જેવડો હતો, એવું કહેવાતું. એટલે રૂપિયો કંઈ પૈડા જેવડો હતો એટલો નહીં, પરંતુ એમ કે એની વેલ્યુ બહુ હતી. 1 રૂપિયાનું તમારા દાદાઓએ કીધું હશે, તમને સાંભળ્યું છે, રૂપિયાનું અમારા જમાનામાં રૂપિયાનું 3 શેર 4 શેર ઘી મળતું, ચોખ્ખું ઘી. 4 શેર એટલે 2 કિલો. બોલો, રૂપિયાનું 2 કિલો ચોખ્ખું ઘી. હવે અત્યારે મને લાગે કિલોના કેટલા ભાવ? 400 રૂપિયા હશે. બોલો, 400 રૂપિયાનું કિલો, કે 500 રૂપિયાનું પ્યોર ઘી તો 500નું કદાચ હશે. 700? હા, 700. અરે 700 ક્યાં આપણે અત્યારે ચૂકવવાના જ કરો. તમે કહો 1000 તો હું તો 1000 કરી દઉં. એમાં શું? હું તો હવે કણો 700 રૂપિયાનું કિલો. 2 કિલોના કેટલા થાય પહેલાં? 1500 કે 1400. એ વખતે 1 રૂપિયાનું 2 કિલો ઘી આવતું. વિચાર કરો, રૂપિયો કેવડો મોટો હતો. એ 10ની કિંમત કેટલી ગણાય? સ્વામિનારાયણ ભગવાન હવે આ શેઠને 5-7 હજાર રૂપિયાનું દેવું થઈ ગયું. લેણદારો બધા ઉઘરાણી આવે, શેઠને કોઈ આધાર ના રહ્યો. બહુ શાહુકાર હતા. કેવી રીતે કાલ પમદી કરીને દિવસો કાઢવા માંડ્યા. કાલ આપશું, પમદી આપશું, ભૈસાબ બાપા કરે. કોઈ આધાર ના રહ્યો. અને એમાં પાછું અધૂરામાં પૂરું, શેઠને આખા શરીરે કોડ નીકળ્યા. કોડ, આખા શરીરે કોડ નીકળ્યા. કોડ એટલે સમજો ને પહેલાં, પેલું નહીં, સફેદ ડાઘા પડી જાય આખા શરીરે, વ્હાઇટ ડોટ્સ. આખા શરીરે કોડ નીકળ્યા. એક તો તનનું દુઃખ હતું, એમાં પાછું આ તનનું દુઃખ આવ્યું. બહુ દુઃખી થઈ ગયા. વિચાર કર્યો લેણદારોને શું જવાબ આપવો. પોતે આત્મહત્યા કરવા માટે નક્કી કર્યું કે મારે કોઈ બીજો ઉપાય નથી આપઘાત સિવાય. હું કઈ રીતે મોઢું દેખાડું લોકોને? દિવાળીઓ હોય તો એને તો કશું ના હોય, કોના આપ્યા ને તું રહી ગયો, એવો જ જવાબ આપે. પણ જે શાહુકાર હોય ને એને દુઃખ છે બધાય. બહુ દુઃખી થઈ ગયા. રાત્રિનો સમય, નક્કી કર્યું આજે રાત્રે મારે કૂવામાં પડી અને મારે આત્મહત્યા કરી નાખવી. બહુ
બહુ હતાશ થઈ ગયા છે, બહુ નિરાશ થઈ ગયા છે, કોઈ આધાર નથી, શરીર આખું કદરૂપું થઈ ગયું છે અને આર્થિક રીતે પણ બહુ ઘસાઈ ગયા છે. હવે શું થાય? દુઃખી થઈ ગયા છે. અંતે મરવાનું નક્કી કર્યું. બોરિયાવી ગામની બહાર એક અવાવરો કૂવો હતો, બહુ ઊંડો હતો. દિવસે જોઈ આવ્યા, રાત્રે આખું ગામ જંપી જાય પછી મારે કૂવામાં પડી અને આત્મહત્યા કરી લેવી. અંધારી રાત, આજે રાત્રે જ આ કામ પતાવવું છે એવું નક્કી કર્યું. રાત્રે બધાએ ગામ આખું જંપી ગયું. રાતના 12, 12:30 વાગ્યા. ઘેરથી નીકળ્યા છે, મહારાજને સ્તુતિ કરીને નીકળ્યા. હે મહારાજ, આ તમારી આજ્ઞા વિરુદ્ધ કર્યું છું. હમણાં જ સ્વામીએ કહ્યું હતું, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ના પાડી છે, ગમે તેવો આપતકાળ આવે, ગમે તેવો દુઃખ આવે તો પણ કોઈ દિવસ આત્મહત્યા ન કરવી, કોઈ દિવસ આવા વિચાર ન કરવા, મુક્તો ભગવાનનું બળ રાખવું. અહીં બેઠેલા બધાને વિનંતી કરું છું, હંમેશા ભગવાનનું બળ રાખજો. ભગવાનના મોટા પુરુષ જો મળ્યા હોય તો એમનું બળ રાખજો, પરંતુ કોઈ દિવસ આવા મોડા વિચાર ન કરશો. સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. સંસારમાં સુખ પણ આવે ને દુઃખ પણ આવે, પરંતુ સુખે કાયમ રહેતું નથી અને દુઃખે કાયમ રહેતું નથી. બે વસ્તુ કાયમ નથી રહેતી. દુઃખ આવે ત્યારે સમજી રાખવું, વો દિન ભી એક દિન જાયેગા. આ દિવસો એક દિવસ જરૂર જવાના છે અને જાય જ છે. અને એમાંય ભગવાન સ્વામિનારાયણે તો આશીર્વાદ આપેલો છે પોતાના ભક્તોને કે મારા ભક્તને સૂળીનું દુઃખ આવવાનું હશે તો એ કાંટે સરી જશે, પણ મારા ભક્તની હું રક્ષા કરીશ. પ્રથમનું 70મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાને પોતે શબ્દ બોલેલા છે. મુક્તો ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે. સૂળીનું દુઃખ આવવાનું હશે, કાંટે સારશે, પણ હિંમત ન હારવી, કોઈ દિવસ નહીં હારવી. ભગવાન જે કરે છે આપણા હિતમાં કરે છે. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. આપણે ભગવાનના શ્રીજી મહારાજના દાસ છીએ, ભગવાન આપણા દુશ્મન ન હોઈ શકે. હિંમત રાખવી મુક્તો. અને સુખ આવે તો છકી ના જવું, બંનેમાં બેલેન્સ કરવો. અને બેલેન્સ કરવાની કળા આ સત્સંગમાંથી મળે છે ભાઈ. સત્સંગમાંથી આ બંનેમાં બેલેન્સ કરવાની કળા મળે છે, આવડત એમાંથી મળે છે કે સુખમાં છકી ન જવાય અને દુઃખમાં હિંમત ન હારી જવાય. જો છકી જવાય તો પણ વિનાશ સર્જે અને હિંમત હારી જઈએ તો પણ વિનાશ થાય. માટે સુખ આવે તો છકી ના જવું, અહંકાર ના આવવા દેવો, અને દુઃખ આવે તો હિંમત ના હારવી. ભગવાનને પ્રાર્થના કરવી, હે મહારાજ, જેને જેનો આશરો તેને તેની લાજ. હું તમારા આશરે આવેલો છું, બસ તમે મારી લાજ રાખજો. અને આપણે નાના હતા ત્યારે ભણવામાં ખબર છે કવિતા આવતી, અમારા આવતી, મોટા જૂના માણસોને આવતી હશે કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા શામળિયાની સાથ વદે વેદવાણી રે. આવતી કવિતા કેટલાને આવતી? આંગળી ઊંચી કરો જોઈએ. હા, ઘણું બધું આગળ આવતું. વાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણ્ય કંસ માર્યો રે. આ બધી કવિતાની પંક્તિઓ છે, મને આખી કવિતા યાદ નથી, પણ હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. આ કવિએ તો એવું કીધું છે કે ભગવાનને ભજે એની લાજ જાય નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાને તો એવો આશીર્વાદ આપ્યો છે જેને પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખી નાખ્યું છે કે પ્રેમાનંદનો સ્વામી આનંદકારી, પોતાના જનની વાલે લાજ વધારી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. પેલામાં તો એમ કહે છે કે ભગવાન ભજે એની લાજ જતી નથી, અને અહીં તો શું કીધું પહેલા? પ્રેમાનંદનો સ્વામી આનંદકારી. અને પછી શું કીધું? પોતાના જનની વાલે લાજ વધારી. ભગવાન સ્વામિનારાયણે પોતાના જે થયા ને એની લાજ રાખી એમ નથી કીધું, લાજ વધારી છે. અને એના ઘણા સાક્ષી છીએ આપણે. આ ભગવાન સ્વામિનારાયણનો કોલ છે, કદી હિંમત નહીં હારવી. પણ આ દયા પટેલને હિંમત હારી ગયા, રાતે આત્મહત્યા કરવા નીકળ્યા. અર્ધરાત્રિ છે અને કાળી રાત છે, અંધારું ઘૂમ જેવું થઈ ગયેલું છે. રાત્રે ઘેરથી નીકળ્યા છે. સ્વામિનારાયણ ભગવાન બોલી ગયા હતા, શું? મારે 10ના બદલામાં 10,000 આપવા પડશે.
ભગવાન ભૂલે એવા નથી હો. કોઈનું આપેલું ભગવાન ભૂલે એવા નથી. અને સ્વામિનારાયણ ભગવાન પોતે રાત્રિનો સમય ગામમાં સામેથી ટોળું કંઈક 5-7 માણસો અમે હલ્યા આવે. ડાયા પટેલે વિચાર કર્યો ખારું કોઈ જોઈ ના જાય, ગામવાળા હશે ને મને કોઈક જોઈ જશે, સારું હમણાં પૂછશે, ઓળખી જશે કે ડાયા પટેલ ક્યાં જાઓ છો, તારું હું શું જવાબ આપીશ. અને થઈ ગયા ગામના ઝાંપામાં ભેગા. સામેથી જે 5-7 જણનું ટોળું આવતું હતું ને, અને એમાં જ એક ચબ્બો પહેરેલો ને ધોતીઓ પહેરેલો ને માથે ટોપી પહેરેલી શેઠ જેવા લાગે. શેઠે આવીને પૂછ્યું, ભાઈ તમે બોરિયાવી ગામના છો? તો કે હા. આ ગામમાં અમારે એક ભાઈના ઘેર જવું છે, રસ્તો બતાવશો? કોના ઘેર જવું છે? અરે અમારે ડાયા પટેલના ઘેર જવું છે. ડાયા પટેલના ઘેર? કોણ છો તમે? અરે અમે એમના સગા છીએ. કયા ડાયા પટેલ? અમારા ગામમાં 4 ડાયા પટેલ છે. ગામડામાં એક નામવાળા પાછા ઘણા હોય. અમારા ગામમાં 4 ડાયા પટેલ છે. કયા ડાયા પટેલ? તો કે ડાયા બેચર પટેલ. ડાયા બેચર, ગામડામાં આવા નામ હોય ને, બેચર પટેલ. તો કે ડાયા બેચર તો હું જ. અમારા ગામમાં ડાયા બેચર બીજા નથી, 2 નથી, હું ડાયા બેચર છું. તમે કોણ છો? મેં તમને ઓળખ્યા નહીં. તમે નહીં ઓળખો અમને, તમે નહીં ઓળખો. હું તમારા બાપનો શેઠ છું. કે અહીં આણંદમાં અમારી પેઢી ચાલે છે. અને તમારા બાપુજીએ, તમે નાના હતા ત્યારે અમારી પેઢીમાં એમણે પૈસા થાપણે મૂકી ગયેલા. એ થાપણનું વ્યાજ વર્ષો થઈ ગયા, લેવા આવ્યા નથી. અમે હવે પેઢી બંધ કરીએ છીએ, એટલે બધા વ્યાજ સાથે અમે પૈસા આપવા ઘેર નીકળ્યા છે. પણ પૈસા અડધી રાતે, હા અડધી રાતે. હેડો તમે ઘેર હેડો, તમે ડાયા બેચર હોય તો આ બધા કોણ છે? આ માથે રૂપિયા છે બધા, એના માથે કેટલા રૂપિયા લઈને નીકળ્યા છે? કે બધી થઈને 10,000ની વ્યાજ સાથે 10,000 થયા છે. હવે કેવા ગળ્યા મત જેવા લાગે એ વખતે કહો જોઈએ. એ 10,000 કેવા લાગે? રાજીના રેડ થઈ ગયા. હવે મરવા જવાનો વિચાર આવે. પેલા પ્રભુ આપ કોણ છો? હું શેઠ છું. કે શેઠિયો છું. હવે ખરેખર કોણ હતા એ પહેલા? સ્વામિનારાયણ ભગવાન પોતે શેઠનું રૂપ લઈ અને પોતાના મુક્તોને એ તમે જો ઓલા નોકરના રૂપ લેવડાવીને માથે ભાર ઊંચકાઈને લઈ આવ્યા છે. ચલો ઘેર પધારો, ઘેર પધારો, શેઠ ઘેર પધારો. જો હવે તમે મળી જ ગયા છો, ભાઈ સાહેબ અમારે ઘેર આવીને શું કરો, બહુ મોડું થાય એટલે તમે જ લઈ જાઓ અહીંથી રૂપિયા. બોલો, ત્યાંથી આપીને ભગવાન અટન પટન કરીને સમજાઈને જતા રહ્યા. બોલ્યો હવે સાંભળજો, એક વાત રહી ગઈ. ડાયા પટેલને પ્રભુ એમ કહે છે, શેઠ એમ કહે છે, અરે ડાયા પટેલ આ શરીરે શું થયું છે તમને? આ શરીરે શું થયું? અરે ભાઈ સાહેબ કોડ નીકળ્યા છે. તેની કોઈ દવા તમે નથી કરતા? અરે ભાઈ સાહેબ આની કોઈ દવા જ નથી, ઘણી કરી પણ મેળ પડતો જ નથી. ભાઈ સાહેબ કંઈ વાંધો નહીં. મહારાજે જબ્બાના ખિસ્સામાં હાથ નાખ્યો. અરે ડાયા પટેલ અમારી જોડે એક દવા છે. શું? અને ભગવાને લીમડાના પાંદડા કાઢ્યા. લીમડાના એક ડાળખી કાઢીને, ડાળખી અને 10, 15, 20 પાંદડા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે લ્યો આ પાંદડા લઈ જાઓ. તમે ઘેર જઈને પાંદડાને આમ ચોળીને હાથમાં, અને એમાં જે રસ નીકળે ને આખા શરીરે સહેજ ચોપડી દેજો. જાઓ, તમારા કોડ મટી જશે. તમે ઘેર જઈને પછી આવું કોઈને કહેતા નહીં હો. આ તો ભગવાનની કૃપા હતી એટલે પાછા નહીં તો નહીં. આપણે સાંભળ્યું કે લીમડાના પાંદડાના રસથી કંઈ કોડ મટી જાય. એ તો ભગવાન મટાડે તો મટી જાય, બાકી કંઈ લીમડાના પાંદડાથી કોડ ના મટે. પણ જો ભગવાને રોગ મટાડ્યો શરીરનો, ધનની ચિંતા ટાળી નાખી અને તનના રોગની પણ ચિંતા કાઢી નાખી. 5,000 દેવું હતું ને રૂપિયા કેટલા આવી ગયા વહેલા? 10,000. કેટલો મૂડી રોકાણ કેટલું કર્યું હતું વહેલા? 10 રૂપિયાનું. હવે આવો કોઈ ધંધો તમારા ધ્યાનમાં હોય તો બતાવજો. વહેલા એકબીજાને કહો કે 10 રૂપિયાનું મૂડી રોકાણ કરે અને ટાણું આવે ને સમય આવે ત્યારે 10,000 બદલામાં મળે. આ સ્વામિનારાયણની પેઢીમાં થઈ રહ્યો છે ભાઈ. આ સ્વામિનારાયણ ભગવાનની પેઢીમાં થાય છે. આવા તો એક નહીં, અમે ઢગલા બંધ પ્રસંગો આજે વર્તમાન કાળે પણ જોઈએ છીએ. વર્તમાન કાળે મુક્તો આ સ્વામિનારાયણ ભગવાનને, ભગવાનના સંતોની કરેલી સેવાનું પરિણામ છે ભાઈઓ. એક નાનકડી સેવા ક્યાં પહોંચાડે? શ્રીજી મહારાજને 69 કાળ હતો. અને 69 કાળ એટલે
સંવત 1869ની અંદર ભયંકર ગુજરાતમાં દુષ્કાળ પડેલો. એને અગ્ન્યોતેરો કાળ કહેવાતો. અને ભયંકર દુષ્કાળ હતો. વરસાદનું ટીપું નહીં પડેલું. સ્વામિનારાયણ ભગવાન પાસે એ વખતે 2000 સાધુ હતા. કેટલા? 2000 સંતો હતા. હવે હરિભગતોના ઘેરમાં ના હોય, ખાવા અન્ન ના હોય, દાણો ના હોય, સંતોને શું જમાડે? સ્વામિનારાયણ ભગવાને ગામો ગામ પત્રો લખી નાખ્યા. સંતોને કહી દીધું, સંતો અત્યારે કોઈને ભારરૂપ ના થતા, બધાએ આવી જાઓ, ગઢડા આવી જાઓ, કે દાદાના દરબારમાં આવી જાઓ. હરિભક્તોને ગામો ગામ પત્ર લખાવ્યા. જે હરિભક્તોને ઘેર મુશ્કેલી હોય, તકલીફ હોય, તમે તાર ગઢડે આવી જજો. ત્યાં તમે 4-6 મહિના વરસાદ ન પડે ત્યાં સુધી ત્યાં રહેજો. દુષ્કાળ પાર પડીને પછી જ ઘેર જજો. દાદાના દરબારમાં 2000 સાધુ 1000 હરિભક્તોનો જમાવલો ભેગો થઈ ગયો. કેટલા? 3000. ગઢડાની વસ્તી વખતે 3000 હતી. બોલો, એક બાજુ આખું ગઢડા અને એક બાજુ દાદાના દરબારમાં 2000 સાધુ ને 1000 હરિભક્તો. 3000નો આખો મેળાવડો. સમજ્યા? હવે 3000 ને રોજ 3 ટાઈમ જમાડવાના. તમે વિચાર કરો, સવારમાં નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું, 3000 માણાનું 3 ટાઈમનું રોજનું. અને કેટલા? 4 મહિના જો અષાઢ મહિનાને બાકી હતા. વરસાદની સિઝનને 4 મહિના બાકી. હવે ગમે એટલા દાણા હોય ને ગમે એટલું અનાજ હોય ને કોઠીઓ ભરેલી હોય તો અહીં તે ક્યાંય મેળ પડે પહેલાં? હા, દાદાને સહેજ પણ ચિંતા નથી હો. બધા પૂછે કે દાદા તને સહેજે તે તને એવું નથી થતું કે ખૂટી જશે તો શું કરશું? ત્યારે દાદા ખાચર એક જ જવાબ આપે, મને શાની ચિંતા હોય? ઘરધણીને ચિંતા હોય. હું ક્યાં ઘરધણી છું? ઘરધણી ઘરમાં બિરાજે છે, ભગવાન બિરાજે છે, એમને ચિંતા હોય. અને એ જમે, એમના સાધુ જમે, એમના હરિભક્તો જમે અને ખૂટી જાય. વાતમાં શું માલ છે? કેટલો વિશ્વાસ, કેવો ભરોસો! અચળ ભરોસો પ્રભુ અમને તમારો, જીવમાં થઈ ગયો સારો. અચળ ભરોસો પ્રભુ અમને તમારો, જીવમાં થઈ ગયો સારો. મૂકતો ભગવાન ઉપર, કોઈની ઉપર ભરોસો ના મૂકો તો કંઈ નહીં. આની ઉપર મૂકજો, ભગવાનને, ભગવાનના સંત ઉપર ભરોસો મૂકજો. ભરોસો એટલે વિશ્વાસ. એ આપણને કોઈ દિવસ નિરાશ નહીં થવા દે, હતાશ નહીં થવા દે. એની પર ભરોસો રાખજો. અને અમને દાદાને એટલો બધો ભરોસો, મારા ઘરમાં ભગવાન બિરાજે છે અને ભગવાનને સંતો જમે ને ખૂટી જાય. એટલે આ જમીનમાં એક દાણો કોક વાવે છે, જમીનમાં એક દાણો આપે ને તો એના બદલામાં 1000 દાણા આપે છે. જમીન આખો છોડ આપે છે. સાચી વાત છે પેલા? એક દાણામાંથી આખો છોડ તૈયાર થાય છે. એટલે આ જમીન જો આટલું આપતી હોય તો અનંત કોટી બ્રહ્માંડના ધણી એ કોઈનું લઈને રાખે એમ માનો છો? દાદાને અહીંયામાં આનંદનો પાર નહીં. થોડા દિવસ થયા, આ વાતના સમાચાર મળ્યા. બાજુમાં કારિયાણી ગામે વસ્તા ખાચર હતા અને એમને સમાચાર મળ્યા. વસ્તા ખાચર, આ વસ્તા ખાચરને સમાચાર, એ બહુ સુખી હતા કે દાદાના દરબારમાં 2000 સાધુ 1000 હરિભક્તો બધા આવ્યા છે દુકાળ પાર કરવા માટે. વસ્તા ખાચર પહોંચ્યા ગઢપુર મહારાજ પાસે. મહારાજ, આવો વેરો વંચો કેમ કરો છો તમે? મહારાજ કે શું થયું ભાઈ? અરે તમે તે માનીતા અણમાનીતા ભગવાન આવું કરો એ સારું લાગે છે? એમણે તો મહારાજને જરા તતડાવવા માંડ્યા. મહારાજ કે છે શું પણ? અરે મહારાજ, અહીં બાજુમાં કારિયાણી છે, તમે બધોય લાભ દાદા ખાચરને જ આપશો. અત્યારે ખરેખરી ટાણાની સેવા કહેવાય. આવા સમયે જ્યારે કોઈ આધાર ન હોય પ્રભુ, એવા સમયે સંતો અને હરિભક્તોને જમાડવામાં તમારો કેટલો બધો રાજીપો હોય. મહારાજ, મારે ઘેરે તે કોઠીઓમાં અનાજ માતું નથી, ઘરમાં રૂપિયા હમાતા નથી, અને એ મહારાજ તમને હું વિનંતી કરવા આવ્યો છું કે આ બધાને લઈને તમે અમારા ત્યાં કારિયાણી પધારો અને ત્યાં દુષ્કાળ પાર પાડો. દાદા ખાચર કે ના, એ નહીં બને હો, હું અહીં મારા ઘેર આવેલા જવા દેતો હોઈશ. બોલો, આવા સમયમાં ભગવાનને સંતની સેવા કરવા માટે ઝઘડી પડ્યા. બોલ્યો કે હું જવા ના દઉં, ઓલ્યા કે હું લીધા વગર જવું નહીં. અંતે મહારાજે રસ્તો કાઢ્યો કે કંઈ નહીં, ચલો 50-50 એટલે સમજ્યા ને પેલા? અધવારું, ગુજરાતીમાં એનું અધવારું કે. ચલો, અડધા 1500 1000 સાધુ ને 500 હરિભક્તો અહીં રહે ગઢડા, અને 1000 સાધુ ને 500 હરિભક્તો કારિયાણી જાય.
વસ્તા ખાચર કે કંઈ નહીં, ચલો આટલા હઠીને બેઠા તો અડધો તો મળ્યું, સમજ્યા? એ તો કાર્યાણી લઈ ગયા. હવે રોજ 1000-1500નું સારું રહોડું થાય. તમારા ઘેર જોઈજો તમે, એક લગ્ન કર્યા હોય ને જાન આવવાની હોય, અને હવે ક્યાં અત્યારે 7 દાડા ને 3 દાડા ને 5 દાડા જાનું રોકાતી હતી, 5 કલાક એવું જ હોય છે ને પહેલાં. તો હોય તમારી આખી જિંદગીનું કમાયેલું એક દીકરીના લગ્ન કરો એટલે બધું સાફ થઈ જાય. સાચી વાત છે ભાઈ, ભેગું કરેલું હોય ને બધું સાફ થઈ જાય. આ તો રોજનું 1500 માણાનું એક ટંકે રસોડું થાય. ધન્ય છે દાદા ખાચરને, ધન્ય છે સ્વામિનારાયણ ભગવાનને, ધન્ય છે ભૈયામાં આનંદનો પાર નહીં. હવે વસ્તા ખાચરના ઘેર મહારાજ પધાર્યા તો ખરા, એ તો દિલદાર હતા, પરંતુ એમનો દીકરો હતો જોઈતો ખાચર. શું નામ હતું એનો પેલા? જોઈતા ખાચર. એ જરા દિલનો ટૂંકો, લોભી અને સત્સંગ જીવમાં ઉતરેલો નહીં. એટલે જોઈતા ખાચરે એમના પિતાશ્રીને બાજુમાં લઈ જઈને તતડાવવા માંડ્યા. બાપુજી, શરમ આવે છે તમને? આપણું ઘર જ બાળી ગયા છે સાધુ. આપણા ઘેર 1500 જણનો રોજનો અડધો બધું મને ભિખારી કરી નાખવો છે. તમારે મને ભિખારી કરી નાખવો છે? આ બધું ભેગું કરેલું સાફ કરી નાખવું છે? મારા માટે કંઈ રહેવા દેવું છે કે નહીં? મને રોડ ઉપર લાવી દેવો છે? કાઢવા બધા સાધુડાના અહીંથી. 2 દાડા 4 દાડા ઠીક છે, 4 મહિના રખાય? વસ્તા ખાચરની આંખમાં ધડ 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 આંસુ આવી ગયા. અરે જે ભગવાનને આપેલું ભગવાન માટે ન વપરાય તો શું કરવાનું? દુઃખી થઈ ગયા. બેટા, તને ખબર નથી, તું જન્મ્યો નહોતો ને તે દિવસે અમારી પાસે ખાવા અન્ન નહોતું. બેટા, આપણી ગામમાં જમીન નહોતી, અમે મજૂરી કરતા હતા. તારી માને પૂછ, તારી માન હું બે મજૂરી કરતા, કાળી મજૂરી કરતા. ત્યારે રોટલા ભેગા થતા હતા. જ્યારથી આ સ્વામિનારાયણ ભગવાનને સંતો આપણા ઘેર આવતા થયા ને, ત્યારથી અત્યારે આપણી જોડે 500 વીઘા જમીન છે. ઘર ક્યાંય, ઘરમાં અનાજ માતા નથી, કોઠીઓ ઉભરાઈ જાય છે, પટારામાં રૂપિયા માતા નથી. બેટા, એ બધો ભગવાનનો પ્રતાપ છે. એમના અર્થે વાપર્યું ને એટલે આ વધતું ગયું છે બેટા. અને તું એમનો આડો આવે છે? મને કંઈ ખબર ના પડે, ના જોઈએ આ સાધુડાઓ ઘેર, ના જોઈએ. શ્રીજી મહારાજને ખબર પડી, સંતોને ખબર પડી, સંતોએ સમજાવ્યા જોઈતા ખાચરને. જોઈતા ખાચર, ભગવાનને અર્થે મુઠ્ઠી વાળો નહીં, મુઠ્ઠી ખુલ્લી રાખો. ભગવાનને સંતની કરેલી સેવા એળે નથી જતી. ઘણું સમજાયા. આસુરી જીવ હતો, 1 ના 2 ના થયા. અંતે મહારાજે સમજાયા. પછી માંડ ચાતુર્માસ તો કાઢ્યો, ત્યાં 4 મહિના, અષાઢ મહિનો આવ્યો ત્યાં સુધી રહ્યા. વસ્તા ખાચર બહુ દુઃખી થઈ ગયા, બહુ દુઃખી થઈ ગયા. અને બીજે જ વર્ષે વસ્તા ખાચર આ લોકમાંથી ધામમાં જતા રહ્યા છે. આ સંપ્રદાયનો ઇતિહાસ છે. દીકરાના દુઃખે પોતે ધામમાં જતા રહ્યા. ભગવાનને અર્થે વપરાતું હતું ને ત્યાં સુધી બધું વધ્યું. આમ કર્યું ને, કુસંગી મિત્રોનો સંગ થઈ ગયો, દારૂ ને વ્યભિચારી જીવન થઈ ગયું. જમીનો વેચવા માંડી. ગામમાં 500 વીઘા જમીન હતી, વેચવા માંડી. 2-2, 5-5, 10-10 વીઘા જમીન વેચવા માંડી. નવરા થઈ ગયા, મકાનો વેચાઈ ગયા, જમીનો વેચાઈ ગઈ. પોતાના બાપુજીની હયાતીમાં જલસા કરતા હતા. આજે ભિખારી થઈ ગયા. 4 વર્ષની અંદર પરિસ્થિતિ પલટો લઈ લીધો. સત્સંગ છોડ્યો, ભગવાન છોડ્યા, સંતોની સેવા છોડી. આનું પરિણામ આવ્યું, ગામ બદલ્યું. 12 મહિનામાં 4 ગામ બદલ્યા. માથે દેવું થઈ ગયું. છોકરા ટળવળે, રોટલા માટે ટળવળે, એવી સ્થિતિ આવી ગઈ. અને ઉગામેડી ગામે ત્યાં વગડામાં ઝૂંપડું બાંધીને રહેતા, એવી સ્થિતિ થઈ ગઈ. રાત્રિનો સમય, આખો દાડો મજૂરી મળી નહીં. રાતે 10 વાગે ઘેર આવ્યા. ઝૂંપડામાં 3 છોકરા હતા, ટળવળે. બાપા શું લાયા, બાપા શું લાયા? કંઈ લાયેલા નહીં. છોકરા ભૂખ્યા હોઈ ગયા. અંતરમાં ભારે દુઃખ થયું. અરે ભગવાનની મેં સેવા છોડીને હું મારા બાપાની આડે આવ્યો તો એટલી એની આ પરિસ્થિતિ છે, એટલે આ બધું થયું છે. પણ હવે પગ ભારે થઈ ગયો હતો. ગઢપુર નજીકમાં હતું, પણ જવું કયા મોઢે જવું? પસ્તાવો તો થતો હતો. મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. રાત્રે ગામના કૂવામાં આપઘાત કરવા માટે જ્યાં પડવા જાય છે, અંધારી રાત, સ્વામિનારાયણ ભગવાન આ બાજુ ગઢપુરમાં રાત્રે સૂતા છે, પડખા ફરે, ઊંઘ ન આવે. ભગુજીને કે ભગુજી અમારી ઘોડી લાવો, મારી માણકી લાવો. મહારાજ અત્યારે ક્યાં જવું છે?
અરે અમારા ભગતની રક્ષા કરવા જવું છે. સ્વામિનારાયણ ભગવાન ઘોડી ઉપર બિરાજમાન થઈ ઉગામેડી ઘોડી મારી મૂકી. જ્યાં વસતા ખાચરનો દીકરો જોઈતા ખાચર કૂવામાં પડવા જાય એ જ મિનિટે સ્વામિનારાયણ ભગવાને પાછળ આવીને ખભો પકડી લીધો. ઘોડી ઉપર બેઠા બેઠા ત્યાં આમ જોયું, કોણ છો? અંધારું હતું એટલે દેખાયું નહીં, કોણ છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, તારા બાપનો ભગવાન છું. શું બોલ્યા? તારો ભગવાન છું એમ ના બોલ્યા હો. શું બોલ્યા? તારા બાપનો ભગવાન છું. પ્રભુ મને મરવા દો. સ્વામિનારાયણ ભગવાન કે અમે મરવા દેવા માટે નથી આવ્યા, મરતાને જીવાડવા આવ્યા છે. ખેંચી લીધો બહાર, પાછો ખેંચી લીધો. મહારાજ માણકી ઉપરથી નીચે ઉતર્યા, એકદમ પેલો પગમાં પડી ગયો, રડી પડ્યો. મહારાજ કે જોઈતા, ભલે તે કૃતજ્ઞ થઈને અમારી સેવા નથી કરી, પરંતુ તારા બાપે અમારા સંતોની ખરા ટાણે સેવા કરી હતી, અમારા હરિભક્તોને ખરા ટાણે તે સાચવ્યા હતા. એનું ફળ અત્યારે તારી સેવા કરવાનો વખત આવ્યો છે, તારું ટાણું આવ્યું છે. તારા બાપાએ અમારી મદદ કરી હતી, એના પ્રતાપે આજે અમે તને મદદ કરવા આવ્યા છીએ. ચાલ અમારી જોડે હેડ ગઢપુર. મહારાજને કે મહારાજ મેં બહુ તમારી આડે પડ્યો છું. સ્વામિનારાયણ ભગવાન ગઢપુર લઈ ગયા. દાદા ખાચરને કહ્યું, દાદા તમારી સારામાં સારી ફળદ્રુપ જગ્યા કેટલી? અરે મહારાજ બધી હારી જ છે, પણ 20 વીઘા છે ને લક્ષ્મીવાડીની બાજુનો ખેતર એ બહુ સારું છે, ફળદ્રુપ છે. મહારાજ કે 20 વીઘા જમીન આ જોઈતા ખાચર વસતા ખાચરનો દીકરો છે એના નામે લખી આપો. એને 20 વીઘા જમીન આપી, લે ખાઈ છે બીજન જલસા કરી. મુક્તો ખરા ટાણે કરેલી સેવા કામમાં આવે છે, ભગવાનને સંતની કરેલી સેવા. આ તો થઈ આલોકની વસ્તુના બદલામાં આલોકની વસ્તુ આપે છે, પરંતુ ભગવાન એને ઠેઠ મૂર્તિનું સુખ ને અક્ષરધામ આપી દે છે. મુક્તો એક નાનકડી સેવા કરી હોય તો એક નાનકડો પ્રસંગ કહું છું. મુક્તો 1995 સાલની વાત છે. આપણા ગુરુજી પરમ પૂજ્ય બાપજી, બહુ દિવ્ય પુરુષ. મુક્તો એમનો એક મારે પ્રસંગ કહેવો છે, બનેલી ઘટના છે. 1995માં આપણે અમદાવાદમાં એક બહુ મોટો મહોત્સવ આવતો હતો, બાપાશ્રી મહોત્સવ. અબજી બાપાનો 150 વર્ષનો 60 શતાબ્દી ઉત્સવ હતો. અને વાસણા વિસ્તારમાં 125 એકર જમીનમાં આખો ઉત્સવ ઉજવવાનો હતો. બહુ મોટું આયોજન હતું. અમે સંતો એ વખતે સંસ્થામાં માત્ર 13 સાધુ હતા. એ વખતે 13 જ સંતો હતા. આપણી સંસ્થાનો પ્રારંભ થયો 1987માં, 1987માં. હજુ 7-8 વર્ષની નાનકડી સંસ્થા હતી. આયોજન બહુ મોટું કરી દીધેલું. બાપજી 14મી જાન્યુઆરી 1995નો દિવસ હતો. સાંભળજો, 14મી જાન્યુઆરી, એક્ઝેક્ટ દિવસ વાર સાથે હું તમને વાત કરી રહ્યો છું. 14મી જાન્યુઆરી 1995, 1995નો દિવસ હતો. ઉત્તરાયણનો દિવસ કહેવાય. ઉત્તરાયણ 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ કહેવાય. સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતોને અમને આજ્ઞા કરેલી છે કે હે સંતો, વર્ષમાં એક દિવસ, ભલે તમારી આગળ દ્રવ્યના ઢગલા કરનારા ગમે એટલા હોય, પણ વર્ષમાં એક દિવસ ઉત્તરાયણના દિવસે તમારે શરમ છોડીને હે સંતો તમારે ઘેર ઘેર જવું અને તમારી જોડી લાંબી કરવી, અને એ જોડીમાં કોઈ પાશેર અનાજ પણ તે દિવસે આપે એનું અમે પૂરું કરશું. આ સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. અને આજે પણ સંતો એ પરંપરા જાળવી રહ્યા છે. આપણા ગુરુજી બાપજી પણ પોતે જતા જોડી લઈને મેં જોયા છે. 1995નો આ 14 જાન્યુઆરીનો દિવસ હતો. 3 મહિના પછી એપ્રિલ મહિનામાં 27 એપ્રિલથી 9 મે 13 દિવસનો બહુ મોટો મહોત્સવ આવતો હતો, જે હમણાં મેં વાત કરી. 4 મહિનાની વાર છે. બાપજી અમને સંતોને બેસાડ્યા. અમે 6 મંડળ અમે થયેલા, 6 દુ 12, 2 સંતોનું એક મંડળ. 6 મંડળ બેસાડ્યા. સવારમાં 6 વાગ્યો, મંગળા આરતી થઈ ગઈ. સંતો બાપજીના મુખમાંથી એક શબ્દ નીકળી ગયો, આજે તમે બધા જ્યાં જાઓ ને, સંતો આજે જે અનાજ આવશે ને એ અનાજ આપણે આ મહોત્સવમાં વાપરવાનું છે. સંતો કોઈ ઘર બાકી ના રાખશો. કોઈ આપણે નાત અને જાતનો ભેદ આપણે સંતોને ન હોય, ગરીબ અને તવંગરનો ભેદ સંતોને ન હોય. સંતો તમે જ્યાં જાઓ છો ઘેર ઘેર જજો. કોઈ કદાચ મુઠ્ઠી અનાજ આપે તોય જજો,
ન આપે ને ગાળ્યું દે ને તોય ત્યાં ધૂન કરજો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, હે મહારાજ આને આ જન્મે પૂરું કરજો, એવો સંકલ્પ કરજો. જાઓ, તમારી જોડીમાં એક મુઠ્ઠી અનાજ પણ આપશે કે કંઈ પણ આપશે, એને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમને આ જન્મે સ્વામિનારાયણ ભગવાન એમના અક્ષરધામના અધિકારી કરે. આ બાપજીએ સવારના 6 વાગે 6:30 વાગે મંગળા આરતી પછી આ દિવ્ય પુરુષના મુખમાંથી આશીર્વાદ સરી પડ્યો. મુક્તો અને મુક્તો મોટા સંત બોલે ને, એમના મુખમાંથી બોલે ને એટલે એમના બોલનારા કોણ હોય? પહેલાં સ્વયં ભગવાન હોય. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, મોટા સંતના મુખમાંથી નીકળેલી વાત, એમના આશીર્વાદ કદી ન ફરે. બાપજી આ બોલી ગયા. અમે સંતો ગયા, અમારી સાથે અમે 2 સંતો હતા, મારું એક મંડળ હતું, સંતોના બીજા મંડળ હતા, કુલ 6 મંડળ હતા. અમે જોડે 8-10 હરિભક્તો હતા એક મંડળમાં. વાસણા વિસ્તારની અંદર મોટી 2 સોસાયટીઓ છે. કોઈ અમદાવાદમાં રહ્યા હોય ને વાસણા વિસ્તારમાં હોય તો એમને ખ્યાલ હશે. બહુ મોટી 500, 300 બંગલાની 2 સોસાયટી છે. એક ભાવના સોસાયટી અને બીજી કુલીન સોસાયટી. આ 2 બાજુમાં છે. ભાવના સોસાયટીમાં 350-400 બંગલા છે, કુલીન સોસાયટીમાં 300-400 બંગલા છે. એટલે મારા ભાગમાં 2 સોસાયટી આવેલી. પછી સમય વધે તો બીજી બાજુની સોસાયટીઓ લઈશું. એટલે અમે પહેલી સવારમાં કુલીન સોસાયટી શરૂ કરી. કુલીન સોસાયટીમાં બંગલો રો, લાંબી સોસાયટી, એમાં પહેલા નંબરના બંગલાથી માંડી અને શરૂ કરે પહેલા નંબરનો, પછી બીજો, ત્રીજો, ચોથો, પછી આમ ફરતા પછી આગળ છેક 44મો બંગલો આવે, પછી રિટર્ન થઈને 45, 46, 47, 48 આમ કરીને નંબરો આવે. અમે પહેલા બંગલાથી શરૂ કર્યું. અમે બંગલા આગળ જઈએ, અમારી જોડી લાંબી કરીએ અને સત્સંગના રિવાજ મુજબ અમે બોલીએ, સ્વામિનારાયણ હરે સચિદાનંદ પ્રભો, એમ કરીને જોડી લાંબી કરીને બંગલા આગળ ઊભા રહીએ, મકાન આગળ ઊભા રહીએ. પછી એ કોઈ આપે તોય ભલે, ના આપે તોય ભલે, 2 મિનિટ ઊભા રહીએ, ના આપે ને કોઈ અપમાન કરે, કોઈ ગાળ્યું દે અમને, પણ અમને બધું કોઠે પડી ગયું હોય, નહીંતર અમે સત્સંગ કરી જ ના શકીએ પહેલાં. એટલે કોઈ ગાળી દે તોય તે અમને તો આદેશ હતો કે આપણે તોય સ્વામિનારાયણ કરી એનો શુભ સંકલ્પ કરવાનો, એનું ભૂંડું થાય એવો સંકલ્પ નહીં કરવાનો. હે મહારાજ એને સુખી કરજો, બસ એ સંકલ્પ કરીને નીકળીએ. હવે એમાં બન્યું એવું, આ બનેલી ઘટના કહું છું. 37 નંબરના બંગલામાં અમે ગયા, ત્યાં સુધી તો બરાબર ચાલ્યું, પરંતુ 38 નંબરનો જે બંગલો હતો ત્યાં એક બહેન, એક ડોસીમાં, એક માજી બહાર ખાટલામાં, ફળિયું હતું જે ચોક રસ્તો, એ ખાટલો નાખીને એમાં બેઠેલા. હવે ત્યાં કોઈ પુરુષ જોયા નહીં, એટલે અને બેન મુસ્લિમ જેવા લાગતા હતા. એનો અમને કોઈ વાંધો નહોતો, પરંતુ સ્ત્રી હતા, એટલે અમારા સંતોના નિયમ મુજબ સ્ત્રીઓ સાથે અમારે વાર્તાલાપ ન થાય, કે જ્યાં સ્ત્રીઓ હોય ત્યાં ડાયરેક્ટ અમારે એમની સામે કોઈ વ્યવહાર ન થાય. એટલે અમે ત્યાંથી એ નંબરનો બંગલો અમે છોડી દીધો. 38 નંબરનો બંગલો અમે છોડી દીધો. કેમ છોડ્યો ખ્યાલ આવ્યો ને પહેલાં? એ મુસ્લિમ હતા એટલે નહીં, પરંતુ સ્ત્રી હતા અને અમારે કોણ વાત કરે, પુરુષ કોઈ બહાર હતા નહીં, કોની જોડે વાત કરવી. એટલે અમે લોકોએ એ ક્રોસ કરીને અમે 39 નંબરના બંગલામાં ગયા. 39, 40, 41, 42 ફરતા આમ પાછા આગળથી ફરીને છેક આગળ હાનેમેનો બંગલો હતો 48 નંબરનો. 48 નંબરના બંગલે જ્યાં આવ્યા ને, એ આપણા એક સત્સંગી ભાઈ હતા, ખોડુભા દરબાર કરીને. ખોડુભા એમનું નામ હતું, ખોડુભા ડોડિયા. બાવળા પાસે કોટ ગાંગડ કરીને ગામ છે, કોટ ગાંગડ, અને ત્યાંના એ વતની હતા અને એ સત્સંગી હતા. એટલે એમના બંગલા આગળ જ્યાં અમે પહોંચ્યા ને, ત્યાં પેલા માજી બધું જોયા કરે, ખાટલામાં બેઠા એમણે બૂમ પાડી. અમે સામેના બંગલે જતા, બૂમ પાડી, અય સ્વામીજી ઇધર આઈએ એમ કહીને બૂમો પાડે. અમારા એક હરિભક્ત જોડે હર્ષદભાઈ ઠક્કર કરીને હતા, એ અમારી સાથે હતા ને એ સાંભળી ગયા. મને કે પેલા માજી સ્વામી બૂમો પાડે છે. મેં કીધું જાઓ, તમે જાઓ, તમારે તો બોલાઈશ, તમારા હરિભક્તોને તો વાંધો નથી, તમે જાઓ, માજી શું કહે છે. પેલા માજી આગળ ગયા એટલે એમણે કહ્યું, अरे भाई ये स्वामी जी लोग क्यों हमारी सोसाइटी में क्यों आए हैं, क्या कर रहे हैं वो? सभी बंगले के सामने जाते हैं, कुछ लेते हैं, मेरा बंगला क्यों छांट दिया गया? स्वामी जी ने मेरा बंगला क्यों छोड़ दिया? પેલા હર્ષદભાઈ કહ્યું, માજી
તમે સંતો સ્ત્રીઓ જોડે બોલ્યા નહીં એટલે આ બંગલો નહીં. મેં મુસલમાન હું इसलिए તો નહીં છોડ્યા ને. હું મુસલમાન છું એટલે તો બંગલો નથી છોડ્યો ને. સંતોને મુસલમાન ને હિન્દુ એવું ન હોય. માજી આપ રાજી રહેજો. તો કે સંતો શું કરે છે? તો સંતો આજે જોડીદાન છે, આજે ઉત્તરાયણ છે, કોઈ મુઠ્ઠી અનાજ આપે તોય તે લે છે અને એમના કલ્યાણના સંકલ્પ કરે છે. એમણે થોડી આવું વાત કરી પેલા માજી ડોસીમાં, अरे भाई साहब, संत लोग हमारी सोसाइटी में आए और मैं उनकी सेवा न करूं, ये कैसे चलेगा? स्वामी जी को पूछो, मेरी पास थोड़ी सी सेवा है लेकिन मैं मुसलमान हूँ. स्वामी जी मेरी सेवा स्वीकारेंगे? પેલા માજી બોલે છે, મારી સેવા સ્વીકારશે? પેલા હર્ષદભાઈ આવીને કહ્યું કે સ્વામી યાર માજી કંઈક આપવા માગે છે, આપણે લેવાય? મેં કે જે આપે લઈ લો, જાઓ. એમનું ઠેઠ પહોંચાડવું છે આપણે, એમની સેવા ઠેઠ પહોંચાડી દેવી છે. એ ગયા. માજી જે આપવું એ આપો. માજી પેલા મુસલમાન માજી તે પેલું ઓઢણું ઓઢેલું અને એમાં એમણે ગાંઠિયો છોડવા માંડી. 2-3 ગાંઠ છોડી અને એક 5ની નોટ, 5 રૂપિયાની નોટ એમણે કાઢી અને 5ની નોટ કાઢીને આપી. भाई स्वामी जी को पहुंचा देना है, ये मेरी तरफ से, मेरी ओर से मेरी छोटी सी भेंट है कि ये 5 રૂપિયા લઈ જાઓ. 5 રૂપિયા લઈને આવ્યો સ્વામીજી. માજીએ 5 રૂપિયા આપ્યા છે. મેં કીધું એમને જાઓ રિસિપ્ટ બનાવીને આપી આવો. રિસિપ્ટ એટલે સમજે ને, પહોંચ બનાવીને આપી આવો એમને. પેલા ભાઈએ, પહોંચવાળા ભાઈ હતા, એમને 5 રૂપિયા એક માજી કે એક બેન એમ કરીને લખીને આપી આવ્યા. જ્યાં આપવા જાય છે ને ત્યાં પેલા માજીએ કહ્યું, ક્યાં હે માજી આપકી 5 રૂપિયા કી પહોંચ. આમ જ્યાં કહ્યું ને ત્યાં પેલા માજી ગળગળા થઈ ગયા. શું બોલ્યા સાંભળજો, જરા લાઉડલી બોલતા, એમનો અવાજ ઊંચો હતો એટલે ઉતાવળા બોલ્યા, અરે ભાઈ સાहब, मुझे 5 रुपया की पहुंच की कहाँ जरूरत थी? स्वामी जी खुद लेने के लिए आए हैं. मुझे विश्वास है कि मेरा 5 रुपया खुदा के पास पहुंच गया. मुझे पहुंच की कोई ज़रूरत नहीं है. स्वामी जी खुद मेरी पहुंच है. શું બોલ્યા? स्वामी जी खुद मेरी पहुंच है, मुझे 5 रुपया की कहाँ ज़रूरत है. આ અવાજ અમારા કાન ઉપર પડ્યો. વાહ, ધન્ય છે ડોશીને કે જેને આટલો બધો વિશ્વાસ છે કે मुझे पहुंच की कहाँ ज़रूरत है, मेरा 5 रुपया खुदा के पास पहुंच गया. स्वामी जी खुद मेरी पहुंच है, मुझे पहुंच की कहाँ ज़रूरत है. હવે એમણે આટલો બધો વિશ્વાસ સંતો ઉપર, ભગવાન મુખ પર મૂકી દીધો. સ્વામીજી ખુદ મારી પહોંચ છે. હવે એમનું કામ પૂરું કરવાની જવાબદારી કોની થઈ ગઈ? પહેલાં એમણે એમની જવાબદારી પૂરી કરી દીધી. હવે અમારી જવાબદારી ચાલુ થઈ ગઈ ભાઈ. એ જ વખતે મને બાપજીના આશીર્વાદ યાદ આવ્યા. મહારાજને પ્રાર્થના કરી, હે સ્વામિનારાયણ ભગવાન, હે મહારાજ, હે બાપા, હે બાપજી, આ ડોસીમાને 5 રૂપિયા કેટલા વિશ્વાસ સાથે આપ્યા છે, બસ તમે એનો સ્વીકાર કરી લેજો અને ટાણું આવે, સમય આવે ત્યારે આ ડોસીને એના બદલામાં અક્ષરધામ આપી દેજો મહારાજ. અમારે બીજું કાંઈ માગવું નથી. મહારાજને પ્રાર્થના. બાપજી આશીર્વાદ આપ્યો હતો કે જે કોઈ તમારી જોડીમાં એક પાશેર લોટ આપશે એને પણ ભગવાન સ્વામિનારાયણ આને આ જન્મે એનું પૂરું કરશે. મોટા પુરુષના આશીર્વાદ હતા. અમે લોકો મંદિર ગયા. મંદિર જઈને બાપજીને વાત કરી. રાત્રે બેઠા હતા, વાત કરી કે બાપજી એક ડોસીમાં મુસલમાન હતા અને 5 રૂપિયા આપ્યા છે અને એણે આવા શબ્દો કીધા છે કે મારા 5 રૂપિયા ખુદા કો પહોંચ ગયા. ત્યારે બાપજી દિવ્ય પુરુષ તરત બોલી ગયા. બાપજી કે ડોશીને થોડા દિવસ પછી અંતકાળ સમય આવી જવાનો છે અને સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે એને તેડવા જઈશું. આ આશીર્વાદ આપી દીધો. મુક્તો અને બનેલી હકીકત કહું છું. 14મી જાન્યુઆરીએ બનેલો આ પ્રસંગ 16 દિવસ પછી, એક્ઝેક્ટ 16 દિવસ પછી, 30મી જાન્યુઆરીની વહેલી સવાર હતી. સવારના 5:30-6 વાગેલા. 30મી જાન્યુઆરીએ 16 દિવસ પછી એમની સામે જે ખોડુભા દરબાર હતા, જેનો બંગલો હતો, સત્સંગી હતા અને એ સવારમાં બેઠા બેઠા ઓટલે બેઠા બેઠા દાંતણ કરે. પેલું ગામડામાં પહેલાં જૂના માણસો છે ને, બ્રશ નહોતા કરતા, દાંતણ કરતા. બાવળના દાંતણ આવતા. તમે ઘણા જોયા નહીં હોય, જુવાનિયા છોકરાઓ ભાડ્યા નહીં હોય, સમજ્યા? પણ બેઠા બેઠા ગામડામાં આવી ટેવ હોય. શું પેલા ઓટલે બેહીને લોટો ભરીને બે પાણીનો અને ત્યાં ઝેર કે, ગામડામાં પેલો ઓટલો હોય ને ઝેર કે, ઝેરે બેહી અને લોટો ભરીને બે અને પછી ત્યાં દાંતણ કરે. બેઠા બેઠા દાંતણ કરતા હતા જૂના માણસ. અને ડોસીનો ખાટલો ઓસરીમાં, એમના બંગલાની ઓસરી સામે જ બંગલો. અને ડોસી એકદમ બૂમ પાડી, એકદમ બેઠા થઈ ગયા, બૂમ પાડી, ઓ દરબાર, અરે ઓ દરબાર,
ઇધર આઈએ, ઇધર આઈએ, ઇધર આઈએ, દરબાર ઇધર આઈએ. પેલા દરબાર બહુ સાંભળે એટલે એકદમ માજીને શું થઈ ગયું? ઘરના સભ્યો બધા ઘરમાં ઉતેલા. માજીને શું થયું? દરબાર એકદમ લોટો મોઢું ધોઈને એકદમ દોડ્યા. અરે માજી ક્યાં હે, ક્યાં હે? अरे खुदा आया है, संत लोग आया है, मुझे बुला रहे हैं, मुझे ऐसा बोल रहे हैं कि चलो हमारी साथ में हम तुमको लेने के लिए आए हैं. तो मैं क्या कहूँ, मुझे मालूम नहीं पड़ता कि मैं क्या कहूँ, क्या कहना चाहिए मुझे. दरबार तुम बोलिए, क्या कहूँ मैं? ત્યારે દરબારે કહ્યું, માજી પૂછો કે તમે કેમ મને લેવા આવ્યા છો? ત્યારે કહે છે, હવલો પૂછો. અરે ખુદા મુझे क्यों लेने के लिए आए हो? तो कि तुम्हारा 5 रुपया हमको मिल गया था ना, इसलिए हम तुमको लेने के लिए आए. અને ડોસીમાં કહે છે, દરબાર मेरा પેલા 5 रुपया की सेवा की थी ने, मुझे खुदा लेने के लिए आए. दरबार કહે છે, माजी हाँ बोल दो कि मैं तैयार हूँ, इतना बोल दो कि अरे खुदा मैं तैयार हूँ. આમ જ્યાં કીધું ને એ જ મિનિટે માજી બેઠા બેઠા જય સ્વામિનારાયણ માથું ઢળી પડ્યું. મુક્તો એ જ મિનિટે માજીનું માથું ઢળી પડ્યું. દરબારે એમના છોકરાને જગાડીને કહ્યું, છોકરાઓ આ તમારી બા છે, તમારી અમ્મા છે, એને સ્વામિનારાયણ ભગવાન અત્યારમાં તેડવા આવ્યા છે અને લઈ ગયા છે. આ 5 રૂપિયાની સેવા કરી હતી સંતોની, એનો આ પ્રતાપ છે. મોટા પુરુષના આપેલા વરદાન કોઈ દિવસ ખોટા ન હોય પહેલાં, કદી ખોટા ન હોય. સમજ્યા? એ 7 વાગે મંદિર આવ્યાનું દરબાર નહીં ધોઈ પૂજા કરી દોડતા આવ્યા. સ્વામી પેલા માજીએ 5 રૂપિયા આપ્યા હતા ને, મહારાજે લઈ લીધા. ભગવાન સ્વામિનારાયણે આજે મને કહીને ગયા કે હું જઉં છું ભગવાનના ધામમાં, અને એમ કહીને ભગવાને ઠેઠ મુક્તો. તમને વિચાર કરો, 5 રૂપિયામાં હું માનું છું કે અહીંથી તમારે ભરૂચે ના જવાય. આ તો 5 રૂપિયામાં અક્ષરધામ પહોંચી ગયું. કહો વિચાર કરો, ભરૂચ જવું હોય ને બસમાં આવ્યો તો મને લાગે વધુ ભાડું થતું હશે, થાય કે નહીં? બોલો, આ તો 5 રૂપિયામાં અક્ષરધામ. આ ભગવાન સ્વામિનારાયણની સેવા છે. 5 રૂપિયાની ક્યાં વાત કરો છો? અરે અણુમપ્ય તુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. અણુ જેટલું કોઈ કરે, અણુ જેટલું જ કહેવાય ને પહેલાં. અને એને ભગવાન મેરુ તુલ્ય કરી દે. આ ભગવાનને ભગવાનના સત્પુરુષનો પ્રતાપ છે. મુક્તો ભગવાનને સંતની વાત બહુ નોખી છે. એમની કરેલી સેવા એની વાત બહુ જુદી છે. ફરીથી કહું છું, આ નાળિયેર આવડું છે, નાળિયેરનું ફળ આવડું નથી. એ બહુ મોટું છે. ફળ એટલે રાજીપો. પહેલાં મહાપ્રભુને ફરી પ્રાર્થના કરું છું, હે મહારાજ, હે દયાળુ, બસ અહીં બેઠેલા બધાની ઉપર અમી દ્રષ્ટિ રેલાવજો, આપની દિવ્ય દ્રષ્ટિ રેલાવજો. બાપજીને પ્રાર્થના કરું છું, હે દયાળુ, બસ આ બધા આપ તો દિવ્ય પુરુષ છો, બસ આ બધાની પર કરુણા કરજો, અને ટાણું આવે આ બધાને સંભાળી લેજો. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્તો.